धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठी न तखत। लाल आगे आए बैठी न तखत। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। કાલે આપણે ધામધણી અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે ધણી આપણને દેવચંદ્રજીના જીવનમાં એમનું જે રહેણી બની છે ને, એ રહેણી આપણા જીવનમાં હવે ઉતરે એના માટે થઈને દેવચંદ્રજીનું જીવન, એમનું વૃત્તાંત જે છે, એમના પ્રસંગો છે એ આપણને બતાવી રહ્યા છે. તો જેવી કસની કરી છે, જેવી મહેનત કરી છે, અને એ મહેનત અને એ કસનીના પ્રમાણે થઈને એ વજૂદ જેવું તૈયાર થયું, એના પછી ધણી જે દર્શન આપે છે ને, એ પ્રસંગ કેવી રીતે બને છે એની વાત જણાવતા કહી રહ્યા છે કે જ્યારે નવતનપુરીમાં દેવચંદ્રજી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે, ત્યારે એ સમયે હવે એમની છેલ્લી કસની થાય છે, છેલ્લી પરીક્ષા થાય છે. કેવી પરીક્ષા થાય છે કે જ્યારે દેવચંદ્રજીનો આકાર એટલે કે શરીર, તનને શું થાય છે, કષ્ટ પડે છે. હવે એ તનના કષ્ટમાંથી બહાર નીકળી શકે છે કે નહીં, એની વૃત્તાંત આપણને જણાવે છે. તો કહે છે કે જે કસની પડી છે આકારને, એ આકારને કેવી કસની પડી છે, તો જ્વર એટલે કે તાવ આવવા લાગ્યો છે. એ તાવ મટતો નથી. પહેલા તો 1-2 દિવસ રહ્યો, ત્યાં સુધી એમનાથી જમણ પણ ના થયું, ભોજન ગ્રહણ ના કરી શક્યા. પછી શું થયું, તો પણ એમણે ક્યારેય પણ શ્રવણ ભંગ કર્યો નથી, એટલે કે ભાગવતને સાંભળવા જવામાં ક્યાંય પણ રજા મૂકી નથી. એ કન્ટિન્યુ એને સાંભળવા જાય છે. સ્થિતિ આટલી બગડી છે તો પણ જઈ રહ્યા છે. પછી 3, 4, 5 દિવસ વ્યતીત થાય છે તો પણ એ સમયે પણ ભોજન લેવાતું નથી, એવી હાલત બની જાય છે. શરીર હવે એકદમ નબળું પડી ગયું છે, જાણે હવે કોઈ શક્તિ રહી નથી. તો પણ શું કરે છે, ભાગવત શ્રવણ માટે રોજ જાય છે. હવે શું થયું, 10-12 દિવસ થઈ ગયા, પણ હજી તાવ ઉતર્યો નથી. તાવ નથી ઉતર્યો, હવે શું કરે છે, પિતાથી રહેવાયું નહીં, એટલે શું કરે છે, વૈદ્યને બોલાવે છે. કે દેવચંદ્રજીને શું થયું છે ને, વૈદ્યને બતાવ્યું. એટલે જેવા વૈદ્ય આવે છે, શું કરે છે, ઔષધિ આપે છે જોઈને કે શું થયું છે શું નહીં. પહેલા ચેકઅપ કર્યું, ચેકઅપ કરીને પછી ઔષધિ દવા આપી, કીધું કાઢો બનાવીને પીવડાવજો. પણ શું કહે છે, એના માટે થોડા પરહેજ રાખવી, કાળજી રાખવી જરૂરી છે. કેવી કાળજી રાખવાની છે, તો ઘરની બહાર જવા દેશો નહીં, સહેજ પણ હવા લાગવી જોઈએ નહીં. જો હવા લાગી ગઈ ને તો શું થશે, એ જે તાવ છે ને એ વધી જશે અને એ તાવ મગજમાં આવી જશે. સનપાત થવાની શક્યતા છે. અત્યારના સમયમાં એને ન્યુમોનિયા આપણે કહી શકીએ છીએ, એ રોગ છે. બરાબર, એમાં શું થાય, તાવ મગજ પર ચડી જાય. તો શું કહે છે, આ રીતે 10-12 દિવસ વ્યતીત થઈ ગયા, તબીબે આ રીતે ઔષધિ આપી છે, પણ તો પણ શું છે, શ્રવણ ભંગ થતો નથી. શું કહે છે, મારે તો ભાગવત સાંભળવા જવાનું જ છે. જ્યારે ઔષધિ આપતા વૈદ્યજી કહે છે કે અમને બહાર જવા દેશો નહીં, તો માતા શું કહે છે, આ તો હમણાં સમય થશે અને આ તો નીકળી જશે. ક્યાં, ભાગવત શ્રવણ કરવા માટે. હવે જેવું વૈદ્યજી સાંભળે છે, શું કહે છે, લાવો મારી દવા પાછી, આ બીજી કોકને આપી, બીજું કોક સાજું થશે. પણ શું છે, તમારે કાળજી જ નથી રાખવી તો મારી દવાઓ અહીંયા આગળ વેસ્ટ શું કામ કરું. શું કે કાળજી રાખવાની હોય તો દવા લો.
તો પિતા શું કહે છે, ના ના અમે દવા લઈએ છીએ, અમે કાળજી રાખીશું, ક્યાંય પણ અમે એમને જવા દઈશું નહીં. અમારો એક લોતો પુત્ર છે, એને અમે કેવી રીતે જવા દઈએ? હજી એમને જીવાડવાના છે, મૃત્યુ હજી એમનું નજીક આવ્યું નથી. પિતાનો મોહ કહી રહ્યો છે. શું કહે છે? હજી એમને ખબર નથી કશી. એટલે પિતાને તો શું છે, પુત્ર પ્રત્યેનો મોહ છે કે આ મારો એકનો એક છોકરો છે, એને જવા દઈશ ગમે તે થઈ જાય. આજે તો દેવચંદ્રજીને ભાગવત શ્રવણ કરવા માટે જવા દેવામાં આવશે. હવે શું કીધું? વૈદ્ય તો જતા રહે ઔષધિ આપીને. હવે જે ઔષધિ આપી હતી એનો કાઢો બનાવ્યો, કાઢો બનાવીને પીવડાવ્યો, થોડો આરામ કર્યો. આરામ કરીને હવે શું છે, દેવચંદ્રજી જવા માટે તૈયાર થાય છે. શું વિચારે છે? સમય થઈ ગયો છે, હવે જવાનું છે. શું કરે? કપડું બાંધી દીધું માથા પર, કાન ઢાંકી દીધા, અને ચલાતું નથી, તાકાત રહી નથી. એટલે શું કરે? લાકડી એક રાખી છે, એ લાકડીના સહારે ઉભા થઈને ચાલવાનો પ્રયત્ન કરે છે. હવે જેવો ચાલવાનો પ્રયત્ન કરે છે, ઉઠે છે, એવા જ પિતા, માતા, પત્ની, બાળકો બધા સામે આવીને કહે છે, આજે જશો નહીં. એક દિવસ નહીં જાવ તો શું થઈ જશે? તમે કાલે જજો, કાલે સાંભળવા જજો, બધું સાંભળી લેજો, કાલે ફરીથી રિપીટ કરાવી દેજો. પછી શું કહે છે? ના, આજનો દિવસ રજા પડાશે. મારો નિયમ છે, મારો પ્રણ છે, એ પ્રણ છૂટવો જોઈએ. જે આનંદ લેવા માટે જઈ રહ્યા છે ને, એ આનંદમાં ભંગ પડવો જોઈએ. એ વાતો જે છે ને ભાગવતની સાંભળી રહ્યા છે ને, એ ભાગવતમાં જે લીલાઓ થઈ રહી છે ને, એ લીલાઓના વર્ણન સાથે એમને પ્રેમ થઈ ગયો છે. સમજાય છે? એટલે શું કહે છે? આ પ્રેમ કરવો હું છોડી શકતો નથી. એ મારો પ્રાણ વલ્લભ છે, એની લીલા છે, અને એ લીલાથી જે મને સુખ મળે છે ને, એનાથી આ તન ટકી રહ્યું છે. આત્મિક આહાર લઉં છું ને, એટલે આ તન ટકી રહ્યું છે. બાકી આ તન રહી શકે. ત્યારે પિતા શું કહે છે? ના, દેહ છે તો ધર્મ છે. દેહની કાળજી નહીં રખાય તો ધર્મનું પાલન કેવી રીતે થશે? જેવી બુદ્ધિ છે એ પ્રમાણે બોલી રહ્યા છે. પણ દેવચંદ્રજી તો બહુ સારી રીતે જાણે છે. એટલે શું કહે છે? ના, ધર્મ છે એટલે આ દેહ ટકી રહ્યો છે. આ રીતે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ શું કરે છે? હવે પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી છે કે જવા દેવામાં આવશે નહીં. એટલે હવે આગળ શું કરે છે ને, એ વાતો હવે આપણને ઘણી બતાવી રહ્યા છે. તો અંદર ડૂબી જઈએ સુંદર સાજી, ચિત્તવનમાં લાગી જાય. દેવચંદ્રજીની એક પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિને આપણે પોતે ફીલ કરીએ. આપણને એ અનુભવ થવો જોઈએ કે દેવચંદ્રજી પર એ સમય કયો પહાડ તૂટી પડ્યો છે. આ કેવી કસની થઈ રહી છે, કેવી આ કસનીને શું કીધું? હવે હદ આવી ગઈ છે. આ છેલ્લી કસની છે. હવે આ છેલ્લી કસનીમાં આપણે આપણું દિલ ડુબાડી દઈએ. સમય એમની જે જીવનમાં પ્રસંગ બન્યો છે ને, એ પ્રસંગને આપણા જીવનમાં ઉતારીને હવે એનો રસ લઈ લઈએ, એ વિરહને, એ તડપને લઈ લઈએ, તો કદાચ આપણને પણ ઘણી દર્શન આપી દે. જો એ તડપ અને એ વિરહ આપણી અંદર આવી ગયો, એટલે એમાં ડૂબવાનું છે. હવે આગળ શું થાય છે ને, એ બતાવી રહ્યા છે. मतु मेहता कुंवरबाई बहुत रहे बराज, एक ऐसे हो माने नहीं आत्म साधन गराज, आत्म साधन गराज। तब घर में रूध किवाड़ दे, द्वार खड़ा मतु मेहता आप, श्री देवचंद्र जी पुकार ही बड़ो दुख पायो ताप। मतु મહેતા અને કુંવરબાઈ બંને માતા અને પિતા શું કરી રહ્યા છે? પોતાના બાળકને, એક લોતા બાળકને જવા દેવા માંગતા નથી. વૈદ્ય કીધું છે કે જો બહારની હવા લાગી ગઈ તો એમને મૃત્યુમાંથી પછી બચાવી શકાશે. ડરી ગયા છે.
કે મારા દીકરાને આજ અત્યારે આ ઉંમરમાં તો ના જવા દઉં. નો ડાઉટ કે હજી ઘરડા થઈ ગયા હોય ને સમય આવી ગયો હોય ને આપણે કશું કરી શકીએ નહીં, પણ હજી ઉંમર નથી. બાળક છે એમના માટે, માતા પિતાને તો ગમે તેટલું બાળક મોટું થઈ જાય ને તો પણ બાળક બાળક જ લાગે. એટલે શું કહે છે, અમે જવા દઈશું નહીં. બહુ તક રહે બરજ, બહુ પરચી રહ્યા છે, બહુ વિનંતી કરી રહ્યા છે, વારંવાર કહી રહ્યા છે કે દેવચંદ્રજી આજે ના જશો, કાલે જજો, આજે જવા દો, આજે આરામ કરી લો. શું કરે છે? ના, એ કૈસે હું માને નહીં, માનતા જ નથી. એક સહેજ પણ વચ્ચે ભંગ પડવા દેવામાં આવશે નહીં. એ આનંદ લેવામાં ભંગ પડવામાં આવશે નહીં, એ ખોરાક લેવામાં ભંગ પડવામાં આવશે નહીં, અને સાથે સાથે જે પ્રેમ લાગી ગયો છે ને એ પ્રેમ તો ક્યારેય રોકાશે નહીં. પ્રેમ કરતા કોણ રોકી શકે છે? ભલે ને ગમે તેટલા વચ્ચે આવી જાય, કોઈ પ્રેમ કરતા રોકી શકે નહીં. શું કરે? કૈસે હું માને નહીં, આત્મ સાધન ગરજ. આત્માના સુખો માટે આ ગરજ છે. મારે આત્મનું મારું સુખ લેવું છે. મારે મારા દેહનું સુખનું કોઈ જરૂર નથી. એક બાજુ જીવ છે, એક બાજુ આત્મા છે. શું વહેલું છે, જીવ કે આત્માનો ખોરાક? આ બંનેમાંથી એક પસંદ કરવાનું છે. દેવચંદ્રજી આત્માના ખોરાકને પસંદ કર્યું છે. આ બહુ જ મોટી રહેણી છે સંદેશાથી, જે આપણા દરેકની અંદર હોવી જોઈએ. જો આપણે પોતાને મોમીન બ્રહ્મ સૃષ્ટિ કે પછી રૂહ કહેતા હોઈએ તો આ રહેણી બહુ જ જરૂરી છે. દેવચંદ્રજીએ તો એ પકડી લીધું, હવે એમને છોડી શકતા નથી. જે પકડ્યું છે એને છોડી શકતા નથી. અને આપણે છોડી દઈ શકીએ છીએ કંઈ પણ વિચાર કર્યા વગર. જો આપણા પર આવી પરિસ્થિતિ આવે, આપણે ઈમાનમાં ક્યાંય પણ કચાશ ના આવે ને એના માટે આ પ્રસંગ અત્યારે વર્ણવીને બતાવી રહ્યા છે. દેવચંદ્રજી પર એ સમય શું વિરહ, શું તાપ પડ્યો છે ને એ આપણે વિચારી જ નથી શકતા. શું કહે છે આગળ? તબ ઘર મેં રુદ્ર કી વાડ ગઈ. દેવચંદ્રજીને જે રૂમમાં એમના રૂમમાં સુવડાવવામાં આવ્યા હતા, બરોબર, એ રૂમમાં હવે શું છે, એમને પૂરી દેવામાં આવે છે. બધા ઘરમાં જ છે, બે રૂમ હોય ને, તો એક રૂમમાં જ્યાં એમને સુવડાવવામાં આવ્યા છે ને ત્યાં એમને પૂરી દીધા. દરવાજો પિતાજીએ બંધ કરી દીધો. હવે શું કરે છે? દ્વાર ખડા મતુ મહેતા આપ. મતુ મહેતા પોતે દ્વાર પર ઉભેલા છે કે દેવચંદ્રજી અહીંયાથી જવા જોઈએ. પોતે જાણે સિપાહી બનીને ઉભા છે, એમને જવા દઈશ. પુત્રનું રક્ષણ કરવું છે. એમની કોઈ એવી ખરાબ એ નથી, એવો ઈરાદો નથી કે પોતાના પુત્રને દુઃખ આપે. તો શું છે, એક પુત્ર મોહ છે, એમના પ્રત્યે જે પ્રેમ છે ને એ આવી રીતે છલકાઈ રહ્યો છે. એટલે એ પણ એમની જગ્યાએ સાચા છે, દેવચંદ્રજી પણ એમની જગ્યાએ સાચા છે. એ આત્મિક દ્રષ્ટિથી જોઈ રહ્યા છે દેવચંદ્રજી, અને આ શું છે, બાહેરી સ્વપ્નિક બુદ્ધિથી વિચારીને જોઈ રહ્યા છે. એટલે પિતા આ રીતે કરી રહ્યા છે કે પોતાના બાળકને દેવચંદ્રજીને શું કરે છે, અંદર પૂરી દીધા છે જે રૂમમાં સુતેલા હતા, અને એ રૂમથી બહાર વધાવીને કિવાડને સ્ટોપર મારી દીધી છે. દેવચંદ્રજી પુકારહી. દેવચંદ્રજી પુકારહી. શરીરમાં તાકાત રહી નથી, લાકડીના સહારે ઉભેલા છે. હવે જેવું બારણું બંધ કરી દીધું ને, દેવચંદ્રજી બારણાને બારે ઘડીએ ઠોકી રહ્યા છે. બારણું પછાડી રહ્યા છે, પોતાના હાથમાં એટલી તાકાત નથી અત્યારે. 10-12 દિવસ થઈ ગયા છે સંદેશાજી, ખાધું નથી કશું. અને પછી તાવ ને માથાનો દુખાવો, શરીરમાં સહેજ પણ તાકાત નથી. તો પણ જોર જેટલું થઈ શકે છે ને એટલા જોરથી બારણું પછાડી રહ્યા છે.
લાકડી હાથમાં છે ને લાકડીથી ખટખટાવી રહ્યા છે. આ પ્રસંગને સુંદર સચિત દિલમાં ગ્રહણ કરીને બસ જોઈએ, સાંભળવાનું નથી. જેમ પિક્ચર અને સિરિયલ આપણી સામે દેખાય છે ને, આપણને ટીવી પર દેખાઈ આવે છે ને, આપણી નજરના દ્રષ્ટિ પર એ શું એ જોવાનું છે. આ સીન કેવું એ સમયે બન્યું હશે સુંદર સમજ. એ તડપ, એ વિરહ આપણા દિલમાં ત્યારે ઊભું થશે જ્યારે એને જોઈશું, એને ફીલ કરીશું. દેવચંદ્રજી કેવી રીતે પોતાના નાજુક હાથોથી, નાજુક જ છે ને અત્યારે, કોઈ શક્તિ રહી નથી, કોઈ પણ પ્રકારનું બળ કરી શકતા નથી, જોર અપાતું નથી, હાથને શરીર કેવું થઈ ગયું છે, એકદમ નબળું પડી ગયું છે. એવા નબળા હાથેથી શું કરી રહ્યા છે, લાકડી વડે પછાડી પછાડીને કહી રહ્યા છે, પિતાજી દરવાજો ખોલો, મારે જવું છે, મારો સમય થઈ ગયો છે. રડી રહ્યા છે, આંખોમાં આંસુ આવી ગયા છે, પણ છતાં પણ પિતાજી ખોલી રહ્યા નથી. શ્રી દેવચંદ્રજી પુકાર કરી રહ્યા છે અંદર ઉભા ઉભા, દરવાજો ખોલો, મારે જવાનો સમય થઈ ગયો છે. બડો દુઃખ પાયો તાપ, બહુ જ દુઃખ થઈ રહ્યું છે. કેમ મારા પ્રેમની વચ્ચે આવી રહ્યા છે, કેમ મારા આનંદની વચ્ચે આવી રહ્યા છે. આ પ્રેમની પરાકાષ્ઠા આવી ગઈ છે, સમજ એની હદ આવી ગઈ છે. આપણે બ્રજમાંથી જયારે રાસમાં ગયા હતા ત્યારે તામસી, રાજસી અને સ્વાતસી આ રીતે નીકળી હતી ને બધી સખીઓ. આ ત્રણ એમની અંદર અત્યારે છે. સ્ટાર્ટિંગમાં કશું હતું નહીં ત્યારે શું કર્યું, તામસી બનીને નીકળી ગયા કચ્છ દેશ જવા માટે. બાળપણમાં ખોજ કરવા લાગ્યા, શું કરવા માટે, પહેચાન કરવા. અને જે જે દિલમાં આવતું ગ્રહણ થતું ગયું ને એ બધું શું કરે છે, એ શિંગાર એમનો બની ગયો છે. બધો શિંગાર સજી લીધો છે. પ્રેમનો શિંગાર હરદાસજી પાસેથી આવીને મળ્યો. ધૈર્ય જે છે એ એમણે લઈ, સબર એમણે લઈ લીધું છે. ચિતવનમાંથી પણ ઘણું બધું લઈ લીધું. આ બધા શું છે, ગુણો જેટલા જેટલા લીધા છે ને એ બધા ગુણો, એટલી બધી પહેચાન જેટલે પ્રમાણેની થઈ છે ને એ બધી કેવી છે, એમનો શિંગાર છે. એ રીતે પછી મળવાનો પ્રયત્ન. અત્યારે સ્વાતસી બની ગયા છે, તન છોડવા પણ તૈયાર થઈ ગયા છે. એ સમયે વ્રજમાં સ્વાતસી સખીઓની હાલત શું થઈ હશે ને અત્યારે ખબર પડી શકે છે. દેવચંદ્રજીની આ હાલત જોઈ, પિતાએ દરવાજો બંધ કરી દીધો છે, જવા નથી દેતા. અને જાણે મંદિરમાં જે ભાગવત શરૂ થઈ ગયું છે ને એ ભાગવતના વચનો કાનજી ભટ્ટના મુખેથી જાણે અહીં આગળ ઉડી ઉડીને એમના કાન પર આવી રહ્યા છે, એમને સંભળાઈ રહ્યા ને એ રીતે આખી સ્થિતિ બની રહી છે. શું થાય છે, ચાલુ થઈ ગયું છે, શરૂ થઈ ગયું છે, ચલો મારે જવું છે, જલ્દી કરો, દરવાજો ખોલો. પણ દરવાજો ખુલતો નથી. મતુ મહેતા પોતે દ્વાર આગળ ઉભા રહ્યા છે. આ દરવાજો ખોલી શકાશે. જો મતુ મહેતા હટી જાય તો પુત્ર જે છે ને દેવચંદ્રજી છે એ શું કરશે, રડી રડીને દરવાજો ખોલાવીને કહેશે માતા, ઢળી પડશે, એમની વાતોમાં આવી જશે અને દરવાજો ખુલી જશે. પત્ની પણ એમના વાતોમાં આવીને દરવાજો ખોલી લેશે. પિતા પોતે સ્થિર થઈને ઉભા છે, કોઈ દરવાજો ના ખોલી શકે બહાર. દેવચંદ્રજીને જવા દેવામાં આવવાના નથી. શું કરે છે, બડો દુઃખ પાયો તાપ. જોઈ રહ્યા છે આ જે થઈ રહ્યું છે ને એનાથી એમને બહુ જ દુઃખ થઈ રહ્યું છે કે આ કશું કોઈ સમજતું કેમ નથી કે મારા આત્મિક ખોરાક કેટલો જરૂરી છે. જો શરીરને ખોરાક નથી મળતો તો એ કેટલું નબળું પડી જાય છે. જો મારા આત્માને એક દિવસ પણ ખોરાક નહીં મળે ને તો એ તો પ્રાણ ત્યાગી દેશે. એવી પરિસ્થિતિ કોઈ સમજી રહ્યું નથી. બહુ જ દુઃખ થઈ રહ્યું છે, તકલીફ થઈ રહી છે. અને એ તકલીફમાં શું કહી રહ્યા છે સુંદરસાજી, રે મૂર્ખો મેં મરને કા નહીં. માતા પિતા
અને બહાર પત્ની ને જે કંઈ પણ ઉભા છે ને રોકવા માટે, એ બધા શું એમ બધાને શું કહી રહ્યા છે? રે મૂર્ખો, તમે તો મૂર્ખાઓ છો, તમને કશી ખબર પડશે? દિલમાંથી જ્યારે રોકવામાં આવે તો ક્રોધ આવે, તમે મને કેમ રોકી રહ્યા છો? આ ક્રોધ કેવો છે? સારો છે. બાકી આપણે કહીએ ને ક્રોધ કરવો નહીં, પણ ક્રોધ પણ ક્યાંક કરવો ને એ ધણી બતાવી રહ્યા છે કે જ્યારે માયા વચ્ચે આડે આવતી હોય ને ત્યારે ક્રોધ સારો છે. આપણે જીવ અને શરીરના જે પણ વાણીમાં શું કહેવાય સંવાદ છે ને, એમાં આ બધી વાતો આવે જ છે. નાજ, મર્યાદા ને પછી શું કહેવાય છે, આંખો, કાન, નાક, જીહવા, ક્રોધ, આ બધાને ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે. તું ત્યારે કેમ ના જ્યારે મારે એની જરૂર હતી? બાકી તો માયામાં તું ઘણો આવે છે. માયાનો કોઈ વસ્તુ લાગે આવે, દુઃખ થાય તો કેટલો ગુસ્સો આવે આપણને. તો માયાની વાતો પર ગુસ્સો આવે છે, તો જ્યારે રાજ્યની વાતો આવે ત્યારે ગુસ્સો આવતો. આ સમયે ક્રોધ બહુ સારો છે, આ સમયે ક્રોધ આવવો જોઈએ, એ સમજાવી રહ્યા છે. એટલે દેવચંદ્રજીને અંદરથી થોડો થોડો ગુસ્સો આવી રહ્યો છે કે કેમ મારી વચ્ચે આવી રહ્યા છો? તમે સમજતા નથી? મૂર્ખો કેટલો મોટો શબ્દ છે. સુંદરસાજી પોતાના માતા પિતાને કહી રહ્યા છે, મૂર્ખાઓ, તમને ખબર નથી કે મારો આત્મિક નાતો છે મારા ભાગવત સાથે, મારા પ્રેમ સાથે, એ મારા વાલા કૃષ્ણ સાથે. એમની સાથે તો એમણે ચિત્ત બાંધ્યું છે ને. આગળ જ જોયું ને, જ્યારે ચિત્તવાન થયું ત્યારે શું કહે? તહકીક કિયા એહી મેરા ભાવ. એ સ્વરૂપને જ્યારે ચિત્તવનમાં જોયું ને ત્યારે શું કીધું? આ તહકીક નિશ્ચિત થઈ ગયું કે આ જ મારો ભાવ છે. ચિત્ત બાંધી દીધું એના સાથે. હવે એમની વાતો સાંભળતા રોકી રહ્યા છે. ક્રોધ આવી રહ્યો છે, દુઃખ ઉપડી રહ્યું છે, પીડા થઈ રહી છે, તકલીફ થઈ રહી છે. કોઈ એ તકલીફને સમજી રહ્યું નથી. શું કે છે? રે મૂર્ખો, મેં મરને કા નહીં. તમે શું સમજો છો? હું બહાર જઈશ તો મરી જઈશ? હું ભાગવત સાંભળવા જઈશ તો મરી જઈશ? સાચેમાં તો હું ઘરમાં જો બેસી રહીશ ને, ભાગવત સાંભળવા નહીં જાઉં ને, તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે શું કે છે? મેરા દેખોગે આકાર. જો મને ના જવા દીધો ને તો તમે લોકો અહીંયા આગળ મને મારો મરેલો જોશો, મારો મૃત્યુ અહીંનું અહીંયા જ થશે. શું કહે છે? મને રોકશો નહીં. જો તમારે મને જીવાડવો હોય ને તો મને જવા દો, મારો આત્મિક ખોરાક લેવાનો. હું એનાથી જ જીવિત છું. આ શરીરનો ખોરાક મને મળે ના મળે એનાથી મને કશું લેવા દેવા. હું જીવિત શેનાથી છું? તો આ આત્મિક ખોરાકને લઉં છું ને એટલા માટે જીવું છું. સમજાવી રહ્યા છે જે મૂર્ખો કીધું ને માતા પિતાઓને. શું કહે છે? તમે સમજી શકતા સમજાવી રહ્યા છે કે જો જઈશ ને તો મરીશ નહીં, પણ જો અહીંયા આગળ રોકાઈ ગયો ને તો મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તમે મારો આકાર, મારું તન માત્ર જોશો અહીંયા આગળ પડેલું. બાકી તમને એમાં જીવન દેખાશે, એ જીવ અંદર દેખાશે. શું કહે છે? ઉત મેરી આત્મ જાયગી. અને જો અહીંયા આગળ મેં શરીર છોડી દીધું, તન છોડી દીધું તો શું થશે? મારી આત્મા અહીંયાથી ત્યાં જશે અને શ્રવણ કરશે ભાગવત. કારણ કે આ મારા આત્માનો ખોરાક છે ને, તો મારી આત્મા ત્યાં જઈને શ્રવણ કરશે. પણ શ્રવણ કર્યા વગર રહેશે પછી મારી આત્માને કેવી રીતે રોકશો? નહીં રોકી શકો. અહીંયા આગળ પછી તમને માત્ર ને માત્ર એ મૃતદેહ પડેલો દેખાશે. તો શું કે? ઓર નહીં વિચાર. શું કહે રહ્યા છે? બીજો કોઈ પણ વિચાર કરશો નહીં, મને જવા દો. આ તમને સમજાવી દો કે અમારી આત્મા જઈને સાંભળશે. અહીંયા આગળ તમને મારો મૃતદેહ જોવા મળશે, પણ શ્રવણ કરતા મને કોઈ રોકી શકશે? હું જઈશ. આ રીતે નહીં તો આત્માની દ્રષ્ટિએ જઈશ. આગળ શું કહી રહ્યા છે? એ ક્યાંય માને નહીં. આટલું બધું સમજાવ્યું, રડતા રડતા
આંખોમાં તો કેટલા આંસુ આવી રહ્યા છે સુંદર સાજી, એ વિરહ, એ તડપ. આપણા ધણી દેવચંદ્રજી અત્યારે રડી રહ્યા છે સુંદર સાજી. આ દુઃખ, આ પીડા, આ તકલીફ આપણા દિલને થવી જોઈએ. કેમ આપણા દિલને એવું નથી થતું કે આ સમયમાં જઈને હું મારા દેવચંદ્રજીને કહું કે ચલો હું તમને લઈ જવા તૈયાર છું, તમે રડશો નહીં, હું તમારી સાથે છું, હું તમને સમજું છું. પણ તમારા જેમ એ સખી ભાવથી જ મારા વાલાને ભજી રહી છું. દિલમાં નથી થતું કે ક્યારે હું આ સમયમાં કેમ નથી, એમની સાથે કેમ નથી, એમનો સાથ આપવા માટે. ત્યારે કેટલા એકલા પડી ગયા છે, કોઈ સાથે નથી. માતા પિતા બધા રોકી રહ્યા છે, દરવાજો બંધ કરીને અંદર પૂરી દીધા છે. આ સમયે દિલમાં ઊભું નથી થતું જે તીર વાગવા જોઈએ, તીર નથી વાગતા કે હું આ સમયમાં એમની સાથે કેમ. જ્યારે આવી કપરી પરિસ્થિતિ એમના પર આવી છે ત્યારે મારે એમની સાથે હોવું જોઈએ. આ સમયમાં જોઈને અંદર જઈને આ વિધાને, આ તકલીફને, આ દિલનો જે તાપ છે ને, તડપ છે ને, એને દિલમાં લઈએ ને તો ધણી આપણને પણ દર્શન આપી શકે છે. પણ એમાંથી આ કસનીમાંથી પાર પડવું બહુ જ જરૂરી છે. આ રીતે કસની થઈ ગઈ છે, તનની કસની. હવે સૌથી છેલ્લી પરીક્ષા છે. સૌથી વહાલું શું હોય? પોતાનો જીવ. હવે આ પોતાના જીવમાંથી અને આત્મિક ખોરાકમાંથી શું લેવું છે ને એ આપણને ઘણી સમજાવી રહ્યા છે કે જો તમારી પર ક્યારેક આવું આવે તો શું કરવું? મૂંઝાશો નહીં. તમને આમાંથી જવાબ આપી દઉં છું. તાત્કાલિક તમારે વિચારવાની જરૂર પડશે નહીં, તરત એના પર ચાલી નીકળો. આ આપણને સમજાવી દે, આ જવાબ આપી રહ્યો છે કે આપણી રહેણી આ રીતે હોવી જોઈએ, નિષ્ઠાપૂર્વક. આ છે અસલ નિષ્ઠા. કે જો તન અહીંયા આગળ નહીં હોય કે અહીંયા આગળ રહે ને તો પણ શું થશે? આત્મા ત્યાં સાંભળવા જશે, પણ એ આત્મિક ખોરાક છૂટશે, એ આનંદ, એ પ્રેમ છૂટશે. શું કહે છે? એ ક્યાંય માને નહીં. માતા પિતાને વારંવાર વિનંતી કરી રહ્યા છે, ગુસ્સામાં ક્રોધમાં આવીને પણ બોલી રહ્યા છે, તો પણ માની રહ્યા નથી. કોઈ બારણું ખોલતું, મારે ઘડીએ લાકડીથી પછાડીને કહી રહ્યા છે દરવાજો ખોલો, દરવાજો ખોલો, કોઈ ખોલતું નથી. તબ ગીરે પિછલે પાય. હવે શું થયું? હદ થઈ છે, હદ આવી ગઈ છે, હવે સહન થઈ ગયું. અત્યાર સુધી તન એટલા માટે ઊભું હતું કે એ આત્મિક ખોરાક લઈ રહ્યા, પણ હવે આત્મિક ખોરાક માટે ના પાડીને એ બુદ્ધ શું કર્યું છે? તન છોડવાનું નક્કી કર્યું. સારું, તમારે નથી ખોલવું ને તો મારું તન અહીંયા આગળ હવે છૂટી જશે. તબ ગીરે પિછલે પાય. મૂર્છિત થઈને પડી ગયા છે, બેભાન થઈ ગયા છે. હવે એ કેટલી સ્થિતિ વધી ગઈ હશે સુંદર સાચી. આપણે વિચારીએ કે બેભાન. આપણે તો કશું જોઈ લઈએ જે આપણે સહન ના કરી શકીએ તો આપણે બેભાન થઈ જઈએ. અહીંયા એમના પર વીતી છે ને એટલે એ બેભાન થઈ ગયા છે. શું કીધું? તબ ગીરે પિછલે પાર, પડી ગયા. હાથમાં લાકડી હતી, લાકડી પણ પડી, છૂટી ગઈ. તન ઊભું રહ્યું હતું, દરવાજો ખોલવા માટે કહી રહ્યું હતું ને એ તન પણ હવે પડી ગયું. દરવાજો ખુલ્યો નહીં. ખમ્મા ખમ્મા માતા કહે, ખમ્મા ખમ્મા, હાય હાય આ શું થઈ ગયું? માતા બહાર ઉભા છે ને પણ માતાને શું છે?
પોતાના પુત્ર પ્રત્યે એક એવો અજીબ લગાવ હોય ને દરેક માતાને પોતાના બાળક પ્રત્યે સિક્સ સેન્સ એમની ચાલતી હોય બાળક પર કઈ પણ તકલીફ આવે તો માતાને ખબર પડી જાય શું કરે છે જોઈ રહ્યા છે વિચારી રહ્યા છે લાકડી પડી ગયા ને તો અવાજ આવે છે થપક શું કે છે કઈક જરૂર થઈ છે ખમ્મા ખમ્મા માતા કહે ગીરે ભોમ ભમરી આ તો મૂર્છિત થઈને જરૂર પડી ગયા છે બધાને શું લાગી રહ્યું છે મૂર્છિત નથી થયા જાણે એમને દેહ છોડી દીધો છે કારણ કે એમણે આગળ કીધું ને કે જો તમે મને નહીં જવા દો તો મારું તન અહીંયા જ છૂટી જશે અને મારી આત્મા ત્યાં સાંભળવા માટે જશે એટલે જેવું એ પડ્યા ને એટલે બધાને શું લાગ્યું તન એમણે જાણે છોડી દીધું બધા ગભરાઈ ગયા છે માતા એમાં ખાસ એમના દિલને હવે જાણે ઠેસ પહોંચી ગઈ છે કે મારા બાળકને કંઈક થયું છે શું કહે છે ખમ્મા ખમ્મા માતા કહે માતા પણ હવે પુકારીને થાકી ગયા છે કે હવે મારાથી રહેવાશે નહીં મારાથી જોવાશે નહીં મારા પુત્રની આ સ્થિતિ કે તો મૂર્છિત થઈને હવે પડી ગયા છે જો એમને કઈ પણ થયું તો ખેર શું કહે છે તબ કુંવરબાઈ ને શોર કર્યો કુંવરબાઈ માતા શોર કરી મૂકે છે કે મારા બાળકને જરૂર કંઈક થયું છે એ પડી ગયા છે એને ઊભા કરો ખોલો દરવાજો શું કે કઠિન કહ ખુલાએ દ્વાર કઠિન થી કઠિન શબ્દો કીધા છે કોને મતુ મહેતાજી માતા હોય ને હંમેશા બહુ જ ભોળા હોય એમની અંદર બહુ જ નરમાઈ હોય મમતા ભરેલી હોય છે એ બહુ કઠોર બની શકે ને પોતાના બાળક પ્રત્યે શું કરે છે એ સહન કરી શકતા નથી પિતા હોય ને થોડા કઠોર બનીને સહન કરી લે માતા તો રડી રડીને પોતાનું દુઃખ કરી દે એ બહુ પોતાના બાળકની સ્થિતિને શું કરે સહન કરી શકે એટલે શું કરે છે માતાને જેવી થયું ને ખબર પડી ગઈ ને કે આ રીતે બાળકને કશું થયું છે દેવચંદ્રજીને કશું થયું છે તો શોર કરી મૂકે છે કે દરવાજો ખોલો હવે ખોલવો જ પડશે જો મારા પુત્રને કશું થયું છે ને તો મતુ મહેતાજી તમને ક્યારે માફ નહીં કરવાનું કઠિન થી કઠિન શબ્દો કીધા છે શું કીધું કઠિન કહ ખુલાએ દ્વાર જો મારા પુત્રને કશું થઈ ગયું ને તો હું પણ આપઘાત કરી દઈશ મારાથી એના વગર રહેવાશે નહીં એક લોતા પુત્ર હતા બહુ જ સમય પછી બાળક આવ્યું હતું એમના ઘરમાં દેવચંદ્રજીનો જન્મ જ્યારે થયો ને ત્યારે બહુ સમય પછી બાળકનું સંતાન સુખ મળ્યું એટલે ખુશી એ સમયે બહુ હતી કે આપણા ઘેર બાળક આવ્યું છે અને આજે એ જ બાળકને આ હાલતમાં જોઈ રહ્યા છે ને તો એમ નથી રહેવાતું જે બાળકને પ્રેમથી એટલા મોટા કર્યા પ્રેમ આપીને આટલું ભલ કરીને આટલા મોટા કર્યા છે એટલા સરસ રીતે રાખ્યા છે અને હવે એ બાળકને અને પાછા આટલા બધા ટાઈમ પછી મળ્યા છે બાળક તો ઘર છોડીને જતા રહ્યા હતા દેવચંદ્રજી તો કચ્છ દેશ આવી ગયા હતા ને પછી તો એમને કેટલો બધો ટાઈમ અહીંયા આગળ કાઢ્યો 30 વર્ષે તો ઘરે મળ્યા છે 29-30 વર્ષના હશે ત્યારે હરદાસજી પાસેથી એમને મળે 27 વર્ષના આટલી ઉંમરે તો બાળક મળ્યો છે અને હવે એમને કઈ થઈ જાય તો માતાથી રહેવાતું નથી શું કહે છે કઠિન કહ ખુલાએ દ્વાર માતાએ કેટલા કઠોર શબ્દો કીધા હશે ને એ તો આપણે જ્યારે એક સ્થિતિમાં પહોંચીને જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કઈ રીતે એમણે દ્વાર ખોલાયા હશે આકાર આંખે ફિર ગઈ હવે દ્વાર ખોલી દીધો મતુ મહેતાજીએ એમને પણ થાય ને એમનો પણ પુત્ર જ છે ને એમને પણ પુત્રનો પ્રેમ ઉપજી આવે છે એટલે શું કર્યું દ્વાર ખોલ્યો જેવો દ્વાર ખોલ્યો શું જોયું જમીન પર પડેલ છે
લાકડી છૂટી ગઈ છે હાથમાં અને શું થાય છે આકાર આંખે ફીર ગઈ મૃતદેહ પડ્યો હોય ને એ હાલતમાં પડી ગયા છે શ્વાસ પણ જાણે હવે ચાલુ નથી બધા સ્તબ્ધ થઈ ગયા છે દેવચંદ્રજીની આ હાલતમાં જોઈને શું કર્યું શોર પડી રહ્યો છે બૂમ પડી રહી છે બધા જ બૂમ પડીને અંદર જઈ રહ્યા છે શું કે છે દેવચંદ્ર આંખો ખોલ એક બાજુ પિતા કહી રહ્યા છે એક બાજુ માતા કહી રહ્યા છે મારા પુત્ર આંખો ખોલ ખોળામાં લઈ લીધા છે શું કે છે પાણી લાવો કોઈ મૂર્છિત થઈ જાય કોઈ બેભાન થઈ જાય તો સૌથી પહેલા પાણી છાંટીએ પાણી પીવડાવીએ બરાબર શું કે છે લીલબાઈજી પાણી લાવો લીલબાઈજી પાણી લઈને આવે છે ગ્લાસમાં ભરી લઈને આવે છે પાણી પીવડાવે છે પાણી થોડું છાંટે છે પણ હોશ આવતો નથી એટલા બેભાન થઈ ગયા છે એટલી અવસ્થા બગડી ગઈ છે ને કે જાણે હવે મૃત્યુ જ થઈ ગયું છે શ્વાસ જાણે ચાલી રહ્યા નથી શરીર કેવું થઈ ગયું છે સ્થિર થઈ ગયું છે આ જોઈને માતા પિતા અને લીલબાઈજી બધા જ સ્તબ્ધ થઈ ગયા છે દેવચંદ્રજીની આવી હાલત ક્યારેય પણ વિચારી જ નથી કે આવું પણ થઈ શકે છે શું કે છે જે એમણે કીધું તો ક્યાંક એ સાચું ના થઈ જાય બધાને ડર એ થઈ ગયો છે જ્યારે દરવાજો બંધ કરી દીધો ત્યારે શું કીધું કે તમને મારા આકાર પ્રત્યે પ્રેમ છે ને તો લો આકાર અહીંનો અહીં છોડવું પણ મારી આત્મા ત્યાં સાંભળવા માટે જશે પછી રાખજો આ આકાર નહીં શું વિચારે છે ક્યાંક દેવચંદ્રજીના બોલ સાચા પડી જાય નહીં એમણે તન ના છોડી દે અને એમનો આત્મા ત્યાં સાંભળવા ના જતી રહે બધા ચિંતામાં બૂમ પાડી રહ્યા છે એકબીજાને કહી રહ્યા છે શું થઈ ગયું શું કરીએ કશી ખબર પડી રહી નથી એવી હાલત શું કરે છે આકાર આંખે ફીર ગઈ મૂર્છિત અવસ્થામાં જોઈને બધા જ હેરાન પરેશાન થઈ ગયા છે આકાર આંખો પડી ગઈ છે જ્યારે મૂર્છિત થઈ જાય તો આંખો આખી અલગ થઈ જાય આંખો ખોલી રહ્યા છે પણ આંખો ખુલતી નથી ગાલ પર થોડા થોડા થપથપાવી રહ્યા છે પુત્ર આંખો ખોલ પણ જાણે અવાજ સંભળાઈ રહ્યો કોણ બોલી રહ્યું છે શું બોલી રહ્યું છે કશી ખબર પડી રહી નથી દેવચંદ્રજી એકદમ સુન્ન થઈ ગયા છે સ્થિતિ બની ગઈ છે ધણીથી જ્યારે દૂર થવું પડે ને તો આ સ્થિતિ થઈ જાય આપણી સ્થિતિ આવી થાય છે ક્યારે આપણે વિચારીએ આપણને કોઈ આવી રીતે તો નથી રોકી રહ્યું જોર કરીને પણ માયા રોકે છે તો જરૂર ત્યારે આપણી આવી સ્થિતિ થાય છે કઈ પણ રૂપે માયા આવે અને એ રોકી દે આપણને અને આપણે રોકાઈ જઈએ છીએ તો આપણી સ્થિતિ તો આવી ક્યારેય નથી કેમ હજી એ પ્રેમ નથી લાગ્યો હજી એ વાતોમાંથી આનંદ નથી મળી રહ્યો જે ભાગવત સાંભળીને દેવચંદ્રજીને આનંદ મળી ગયો છે એ વાણી સાંભળીને આપણને આનંદ નથી મળી રહ્યો એ આનંદનો અસલ અહેસાસ નથી થઈ રહ્યો સુનસરજી એટલે આપણી આવી હાલત નથી થતી કોઈ કઈ પણ રીતે માયા આવી જાય ને તો આપણે શું કરીએ છીએ મૂકી દઈએ છીએ રાજ્યને સાઈડમાં રાજ્ય તો સમજે છે ને સમજાવીને પટાવીને મૂકી દેવાનું રાજ્યને આપણે મંદિર સુધી સીમિત રાખ્યા છે ઘરમાં એક ખૂણામાં મંદિર બનાવી દીધું છે કાં તો રૂમમાં આખું મંદિર બનાવી દીધું છે બસ એ રૂમમાં દિવસમાં 10-12 વાર કદાચ આવવાનું થતું હોય ભોગ ધરાવ્યા આવીએ સેવા પૂજા કરવા આવીએ પછી રાજ્ય એકલા ને એકલા કોઈ મહેમાન પણ ઘરમાં આવ્યું હોય ને તો પણ જો 2 ઘડી એની જોડે વાત ના કરીએ અને આપણે આપણા કામમાં લાગી જઈએ ને તો એ મહેમાન પણ શું કરે ઊભો થઈને નીકળી જાય રોકાય નહીં અને આપણે આપણા ધણી સાથે આવું કરીએ છીએ માયાના કામોના લીધે
તો પણ આપણો ધણી આપણી રાહ જોઈને ઊભો છે, બેઠો છે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે ને મારી જોડે વાત કરશે. કોઈ આપણને 5 મિનિટ રાહ જોડાવે ને, ક્યાંક જવાનું હોય ને આપણે કોઈની રાહ જોવી પડે ને, 10, 15 વાર, 20 વાર તો ઘડિયાળ જોઈએ, હજી આયા નહીં, કેટલું મોડું પડે છે, કલાકથી ઊભા છે, 5 મિનિટ હજી નથી થઈ અને શું કહેવાય કલાકથી ઊભા છે, બોલો હજી આવ્યા નથી. 5 મિનિટ પણ આપણે રાહ નથી જોઈ શકતા અને આપણે ધણીને કેટલી રાહ જોડાવીએ છીએ, 400 વર્ષ થઈ ગયા. રૂ અલ્લા મિસલ ગાજ્યો મોમીન ઉતરે તબ, રૂ અલ્લા શ્યામજી આવ્યા દેવચંદ્રજીના તનમાં, ત્યારથી જ આપણે મોમીનો આવ્યા છીએ ને. એ સમય 400 વર્ષ થઈ ગયા છે, આપણા ધણી કેટલી રાહ જોઈ રહ્યો છે. એ એની ઇંતજાર કરે, એના રાહ પર આપણને તરસ નથી આવતો કે હવે કેટલી રાહ જોડાવી, બસ હવે તારે રાહ જોવાની જરૂર નથી, હું આવું છું, પલ વારમાં નીકળી જઈએ. આ સ્થિતિ હજી કેમ નથી બની? આ વહેણી, આ ગુણો, આ કસની આપણા દિલમાં ઉતરી, વિરહ હજી આપણા દિલમાં નથી આવ્યો. દેવચંદ્રજી પર શું હાલત થઈ હશે ને, એ આપણે હજી ફીલ નથી કરી શકતા, આપણને ખબર નથી પડી. આપણે વિતક દર વર્ષે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, આ પ્રસંગો આવે આપણે વાંચીને પઢીને જવા દઈએ છીએ, આગળ વધી છે. ક્યારેય પણ આ એક પ્રસંગને લઈને ક્યારેય પણ દિલ એમાં ચોંટ્યું છે કે 2 દિવસ સુધી, 3 દિવસ સુધી, 4 દિવસ સુધી, અઠવાડિયા સુધી, મહિના સુધી એનો એ પ્રસંગ દિલમાં હજી ચોટ આપતો રહે? આપણે તો આ 1 કલાક ચર્ચા કરી, ઊભા થયા, જેવું ઝૂમ બંધ થયું એવી જ આપણે આપણી માયામાં સહેજે ભોગવીએ સુખ. આ ચોટ દિલમાં નથી લાગતી. 1 કલાકની ચોટ છે આપણી ખાલી, જ્યાં સુધી ચર્ચા થાય છે ને ત્યાં સુધી, જ્યાં સુધી સાંભળી રહ્યા છે ને ત્યાં સુધી. કેમ? કારણ કે આ કાનોથી સાંભળી રહ્યા છે ને, દિલના કાન તો હજી લાગે જ નથી. કેમ આપણા 24 કલાકનો ટાઈમ આપણે આ વિરહની પાછળ, આ તાપ જે પડ્યો છે ને દેવચંદ્રજી પર, એની પાછળ નથી લગાવી શકતા? એ વિરહને આપણા દિલમાં ઉપજાવી નથી શકતા? હજી પ્રેમ થયો, આ પ્રેમ થાય ને ત્યારની આ સ્થિતિ છે. કોઈ રોકે ને તો તન પણ છોડવા તૈયાર, કોઈ પણ પ્રકારની રોક લાગુ પડેલી પછી. આ જ પ્રેમની અવસ્થા. આ હદ આપણી હજી આવી નથી. દેવચંદ્રજીની હદ આવી ગઈ. આ છેલ્લી પરીક્ષા થઈ. આપણી છેલ્લી પરીક્ષા ક્યારે હશે ને આપણને કશી ખબર નથી, કારણ કે હજી આપણે તો વચ્ચેની પરીક્ષાઓ આપી રહ્યા છે. પહેલી પરીક્ષાઓ હજી આપી રહ્યા છે. તો આપણું હદ ક્યારે આવશે? આપણે ક્યારે વિચાર્યું છે કે મારો અંતિમ સમય, જ્યારે મારો અંતિમ શ્વાસ ચાલતો હશે ત્યારે મારા મુખે મારા ધણીનું નામ આવશે કે નહીં? એટલી આપણી રહેણી છે? આપણે ક્યારે વિચાર્યું છે કે મારા અંતિમ શ્વાસે ક્યાંક હું હોસ્પિટલના બેડ પર પડી હોઉં અને મારો અંતિમ શ્વાસ ચાલી રહ્યો હોય, ઓક્સિજનના બોટલો લગાવવામાં આવ્યા હોય, એનાથી શ્વાસ લઈ રહી છું, અને એવા સમયમાં એક ઘડીમાં મનોવૈજ્ઞાનિક શું કહે છે, મનોવિજ્ઞાન શું કહે છે કે કોઈ પણ વ્યક્તિનો જ્યારે અંતિમ સમય ચાલતા હોય, અંતિમ શ્વાસ ચાલતા હોય ને, ત્યારે એ સમયમાં એના દિમાગમાં જે વિચારો ચાલતા હોય ને, એની આખી લાઈફ જે હોય ને એ રિવાઇન્ડ થતી હોય છે. એને પોતાના જીવનમાં જેટલું કર્યું છે ને એ બધું એને યાદ આવતું રહે છે. તો શું એવા સમયમાં એ જે આપણા અંતિમ સમયના શ્વાસ છે ને, એ સમયમાં જો આપણી લાઈફ આપણી સામે આવતી હોય તો એ લાઈફમાં આપણો ધણી આપણી સામે આવે છે? પણ લાઈફમાં આપણે ધણીને પકડ્યા જ નથી તો આપણી સામે કઈથી આવશે? 2 ઘડી તો આપીએ છીએ આપણે એને, 1 કલાક આપીએ છીએ આપણે એને, બાકી 23 કલાક તો માયા પાછી છે.
તો જ્યારે આપણો આ અંતિમ સમય આવશે ને ત્યારે આપણા દિમાગમાં શું ચાલતું હશે, આપણી એ જ લાઈફ માયાની. તો આપણે એ વિચાર્યું છે કે મારા દિલ દિમાગમાં એ સમય મારો ધણી આવશે કે નહીં. આઈસીયુ ના બેડ પર પડ્યા હોઈએ ને તો કોઈને અંદર આવવા દેવાય નહીં, બધા બહાર ઉભા હોય. ત્યારે કોણ આવશે આપણને યાદ અપાવવા માટે? ધણીને યાદ કરો, રાજ્યને યાદ કરો, રાજ્યનું નામ લો. કોઈ નહીં આવી શકે, આપણે જાતે જ તો લેવું પડશે. તો શું એ સમયે આપણા ચિત્તમાં, આપણા દિલમાં ધણીનું નામ આવશે? આ વિચાર્યું છે આપણે? કમસે કમ એ અવસ્થામાં આવીએ ત્યારની તો મહેનત કરી લઈએ કે હા, જ્યારે મારો અંતિમ સમય આવે તો હું દ્રઢતાથી કહી શકું કે ના, મારો આખરી શ્વાસ જ્યારે હશે ને ત્યારે મારા ધણીનું નામ મુખે હશે, મારી નજરો સમક્ષ મારો ધણી હશે, મારા દિલમાં, મારા વિચારોમાં મારા ધણી ચાલતો હશે. તારો હાથ પકડીને આ ખેલમાં આવી હતી ને, મારો હાથ પકડીને તું જ મને લઈ જાય છે ને, આ વિચારો સાથે આપણે ચાલતા હશું. આવી દ્રઢતા કોઈની નથી. એ આપણા પરમહંસો થઈ ગયા, એ અલગ, એમની સ્થિતિ અલગ હતી. દેવચંદ્રજી અત્યારે આ અંતિમ સમય આવ્યો ને એ સ્થિતિ થઈ ગઈ છે, તો પણ ભાગવત શ્રવણ છૂટતું નથી. શું કહે છે? મારી આત્મા જશે એ તો સાંભળશે. આ પરિસ્થિતિ આપણી આવી છે સુરેશજી, આપણે વિચારીએ. અને હજી નથી આવી તો કરીએ કઈ કેવું કે આપણે થાય આવું. કેમ નથી થઈ શકતું? કે પ્રેમ હજી નથી ઉપજ્યો ને, એટલે પ્રેમની જ પ્રેમ નથી લાગ્યો. આ વચનો પ્રત્યે જે એમનો પ્રેમ લાગી ગયો છે ને, એ પ્રેમથી હવે અડગું થઈ શકાતું નથી. એ વ્રજમાં અડગા થયા, કેવું છોડી દીધું ગૌપદવત સમજીને. રાસમાં ખાલી એક ક્ષણનો વિયોગ થયો, અંતર્ધ્યાનની લીલા થઈ, એવામાં તો જીવ કડપી ઉઠ્યા, મન તન કડપી. કાલને પણ ગાળો દઈ દીધી આપણે કે તું કાલ મને આવતો કેમ નથી, લઈ જા મને. તન છૂટતું કેમ નથી? અને જયારે છેલ્લા રાસમાંથી જવાનો સમય આવ્યો ત્યારે શું કીધું? આ યોગ માયાનું આટલું સરસ વૃંદાવન સજાયું છે ને, તો પણ કેવું લાગે છે? શમશાન જેવું. નથી ગમતું. તારો વિરહ અહીંયા આગળ થયો છે ને એટલે નથી ગમતું. આ વિરહ હજી આપણા દિલમાં ઉપજ્યો જ નથી, એટલે તો આ માયા હજી આપણને રાસ આવી રહી છે ને, ગમી રહી છે, હજી બહુ હલી લાગી રહી છે. હજી ચર્ચા કરતા કરતા જો કોઈ બૂમ પાડે ને તો હા આવું છું, આવશે. ધ્યાન ક્યાં જશે? ત્યાં. હજી ધ્યાન અહીંયા લાગ્યું નથી. ગમે તેટલો શોર થતો હોય ને તો ધ્યાન ચિત્ત જો અહીંયા લાગેલું હોય ને, આ વાતોમાં સુંદર સાચી, એવું નહીં કે હું કરી રહ્યું છું એટલે મારી વાતોમાં લગાડવાનું. આ વાતોમાં લગાડા, વાણીના વચનોમાં લગાડવાનું છે ધ્યાન, ચિત્ત. આ ચિત્ત ઢાંકવું છે. ચર્ચા સાંભળતા સાંભળતા કોઈ બહાર ઝઘડો થયો હોય ને તો કામ ક્યાં જશે? અરે બાર કોક બોલી રહ્યું છે, કંઈક થયું છે. શું થયું છે? ચલો જોવા જઈએ. ફટાફટ દોડી જઈશું. એનો અવાજ અહીંયા આવી રહ્યો છે, સંભળાઈ રહ્યું છે. કેમ? આ હજી નથી સંભળાતા ને આ વચનો, એટલું. જ્યારે આ વચનો સંભળાય ને ત્યારે બીજું કશું સાંભળવાની તાકાત રહે. આ દેવચંદ્રજીની સ્થિતિ અત્યારે આ છે. ભાગવત કથા શરૂ થઈ ગઈ છે અને એ જે વચનો નીકળી રહ્યા છે કાનજી ભટ્ટના મુખેથી, એ વચનો એમના કાનમાં અહીંયા પડી રહ્યા છે. એટલે બીજું કશું સંભળાતું નથી. અહીંયા માતા પિતા શું કરે છે? થપથપાવીને ઉઠાડી રહ્યા છે, ઉઠ ઉઠ, આંખો ખોલી રહ્યા છે, પણ કશું પણ અસર થતી. એટલી બેભાન અવસ્થા આવી ગઈ છે કે કોઈ પણ વચન સંભળાયું રહ્યું નથી. બહારનું માતા પિતા ઉઠાડી રહ્યા છે, પોતાના ખોળામાં માથું મૂકી દીધું છે, માથું મૂકીને પાણી પીવડાવી રહ્યા છે કે જાગે, પણ જાગી રહ્યા નથી.
કછું ના આવે વિચાર, દિમાગ હવે કામ કરી રહ્યું નથી કે કોણ બોલાવી રહ્યું છે કોણ નથી બોલાવી રહ્યું. માતા પિતા ઉઠાડી રહ્યા છે, ઉઠવા છે કે નથી ઉઠવું, શરીર કામ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, કશી જ પ્રકારનો વિચાર દેવચંદ્રજીના દિમાગમાં દિલમાં આવી રહ્યો નથી. એવી હાલત થઈ ગઈ છે. આ હાલતને દિલમાં લેવાની છે. ઘણી જરૂર આપણને દર્શન આપશે જો આપણી હાલત આવી થઈ. જરૂરી નથી કે આપણે પણ આ રીતે તન છોડીએ, પણ જો આ વિરહ આ તન રહેતા રહેતા જ આવી ગયો ને તો પણ ઘણી સામે આવીને દર્શન આપશે. કેવી રીતે રહી શકે છે? અધારી દેવચંદ્રજીને પણ દર્શન આપ્યા વગર નથી રહી શક્યા, શ્યામાજીને દર્શન આપ્યા વગર નથી રહી શક્યા, આપણને પણ દર્શન આપ્યા વગર રહી શકે નહીં. તેના આ સ્થિતિ બનાવવી પડે. શું કહે છે? અહો શ્રી દેવચંદ્રજી, માતા પિતા પુકારી રહ્યા છે, શ્રી દેવચંદ્રજી સાંભળો, ઉઠો, તમારે ઉઠવાનું છે, તમારે ભાગવત સાંભળવા જવું છે ને, અમે જવા દઈશું. શું કહે છે? યો પુકાર સુનાવે કાન, પુકારી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, બોલી રહ્યા છે જોર જોરથી. શું થઈ ગયું? હે ભગવાન, મારા દેવચંદ્રજીને સારું કરી દો. માતાના મુખેથી વચનો નીકળી ગયા. પિતા કહી રહ્યા છે, ઉઠ દેવચંદ્રજી ઉઠ, શું થઈ રહ્યું છે તને? હું તને રોકીશ નહીં, તારે જવું છે ને જા. શું કહે છે? એક કછું ન સુનતા, આ બધી વાતો કરી રહ્યા છે, કશું સંભળાતું નથી. દેવચંદ્રજી તન જાણે સ્થિર થઈ ગયું છે. દિલ દિમાગ કશું જ કામ કરી રહ્યું ના શકે કહું પહેચાન, કોઈને પહેચાની પણ શકતા નથી કે અમારા માતા બોલી રહ્યા છે, અમારા પિતા બોલી રહ્યા છે, બાળકો રડી રહ્યા છે, લીલબાઈજી રડી રડીને બોલી રહ્યા છે, પતિદેવ તમને શું થઈ ગયું છે? ઉઠો ઉઠો, પણ ઉઠી રહ્યા. આ આક્રંદ જેમ મચાયો છે ને ઘરમાં, કશું સંભળાતું નથી. तुम जाओ सुनने श्री भागवत, પિતા કહી રહ્યા છે, મેં તને રોકતો તને નહીં રોકું, જા, તારે જવું છે ને જા, હું તને પોતે મૂકવા આવું તારે જવું છે, પણ તું ઉઠ, તારે ઉઠવાનું છે, હું તને જવા દઈશ, તારું મૃત્યુ અત્યારે થવા દઈશ. દિલ માતા પિતાના પણ હવે રડી રહ્યા છે કે અમે શું કરી દીધું, અમારી એક કઠોરતાના કારણે દેવચંદ્રજીની આ હાલત. શું કહી રહ્યા છે? तुम जाओ सुनने श्री भागवत, તમારે ભાગવત સાંભળવા જવું તું ને તો જાઓ. શું કે? ભટકે બુલાઓ આય, ભટ્ટજીએ સામેથી તમને બોલાવ્યા છે. ભટ્ટજીએ બોલાવ્યા નથી, પણ શું કહી રહ્યા છે? પુત્રને ઉઠાડવા છે ને એટલે કહી રહ્યા છે. ક્યાંક આ વાત સાંભળીને ઉઠી જાય, પેલું પંપાડે ને, થોડું પપલાવે ને કે ચલ ઉઠી જાય, હા આ કરવું છે ને કર, એમાં રાજી રહે, એમાં ખુશ. તો શું કહી રહ્યા છે? સમજાવીને પટાવીને ઉઠાડી રહ્યા છે કે ક્યાંક આવા શબ્દો સાંભળીને પણ ઉઠી જાય. તો શું કહે છે? તુમ જાઓ સુનને શ્રી ભાગવત, તારે જવું છે ને તો જા બેટા, તારે જવું હોય તો જા. ભટ્ટજી કા બુલાવા આય, ભટ્ટજીનો બોલાવો આવી ગયો છે, એ તને સામેથી બોલાવી રહ્યા છે કે તને, તું હજી કેમ આવ્યો નથી, હજી તારું મોડું કેમ થઈ ગયું છે? તો ભટ્ટજી સામેથી બોલાવી રહ્યા છે, તારે જવું હોય તો જા. તુમકો કોઈ ના રોકહી, હું શું આખા ઘરમાં તને કોઈ રોકશે ના, હું રોકીશ, ના માતા રોકશે, ના લીલબાઈજી રોકશે, ના બાળક રોકશે, કોઈ તને રોકશે નહીં. તારે જવું છે તો જા, પણ ઉભો ચલો પહોંચાવે થાય, મેં તને રોક્યો તને, ચલ હું તને હવે લઈ જાઉં, હું તને ત્યાં ભાગવત સાંભળવા લઈ જાઉં ને ત્યાં પહોંચાડું. પુત્ર ઉઠી રહ્યા, દેવચંદ્રજી ઉઠી રહ્યા, હજી ભાન આવ્યું નથી, બેભાન અવસ્થામાં પડી ગયા છે. બધા અહીંયા શોર મચાવી રહ્યા છે પણ કોઈનું કશું સાંભળતા. એ હાલત, એ સ્થિતિ શું બની હશે ને સુંદરસાજી, બસ વિચાર કરો.
આ હાલત દિલમાં એક વિરહને લાગી આવી સ્થિતિ આપણી અત્યારે જીવતા જીવતા રહી બની છે. જેમ દેવચંદ્રજીને કશું સંભળાઈ રહ્યું નથી ને, આપણને પણ કશું સંભળાવવું ના જોઈએ. જેને જે બૂમો પાડવી હોય એ પાડે, જેને જે કહેવું હોય એ કહે, જે દુનિયામાં આજુબાજુ થતું હોય થવા દો, આપણને કશું સંભળાવવું જોઈએ નહીં. આ સ્થિતિ અત્યારે આપણી બનવી જોઈએ. સમસ્યા અને આ સ્થિતિમાં આપણે આવીએ ને એના માટે થઈને કરી રહ્યા છે આ વાતો. દેવચંદ્રજીની તો આ સ્થિતિ બની ને ત્યારે ધણીએ દર્શન આપ્યા. આપણું અહીંયા રહીને આ સ્થિતિ બનવી જોઈએ તો ધણી પણ આપણને દર્શન આપશે જ. કેમ આપ્યા વગર ના રહી જ નહીં શકે, આપશે જ. એક આધ ઘડી પીછે કછુક ભય સાવચેત. એકાદ ઘડી પીછે, એકાદી એટલે થોડીક સમય વીતી ગયો, બેભાન અવસ્થામાં છે, બધા પુકારી રહ્યા છે, બોલી રહ્યા છે, ઉઠાડી રહ્યા છે, ઉઠતા નથી. થોડો સમય બેભાન અવસ્થામાં બેસી રહ્યા છે, પડી જ રહ્યા છે. હવે શું છે, થોડો સમય વીત્યો. હવે થોડો સમય વીત્યો એવું શું થાય છે, કછુક ભય સાવ. હવે થોડું ભાન આવવાનું, ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા છે. બેભાન પડે છે ને, હવે ધીમે ધીમે ભાનમાં આવી. સહેજ સહેજ ધીમે ધીમે આંખો ખોલે છે. હાથ હલતા નતા, હવે હાથ પણ હલવા લાગ્યા છે. આ હાલત જોઈને બધાના મુખ પર જે વિરહ છાયેલો હતો ને, જે દુઃખ પડી રહ્યું હતું ને, બધા રડી રહ્યા હતા ને દેવચંદ્રજીની હાલત જોઈને. હવે શું છે, થોડું સ્માઇલ કરી રહ્યા છે, મુસ્કરાઈ રહ્યા છે કે દેવચંદ્રજી હલ્યા. હવે તો હલતા પણ નતા, તે બધા શૂન્ય પડી ગયા, વિચારમાં પડી ગયા કે ક્યાંક દેવચંદ્રજી તન છોડી દે. પણ હવે હલ્યા છે, ભાનમાં આવી રહ્યા છે ને, તો હવે ખુશીની લહેર ઉમડી ગઈ છે. જાણે શું કરે છે, તક ઉઠ ખડે ભયે. જેવું થોડું થોડું ભાન આવ્યું, જેવો ધીમે ધીમે તાકાત કરી શરીર, તાકાત નથી રહી, ધીમે ધીમે જોર કરી રહ્યા છે, તાકાત કરી રહ્યા છે ઉઠવા માટે. શું કરે છે, હાથ નીચે મૂકે છે અને એક હાથ પિતાનો કે કોઈનો પકડી રાખે છે અને જોર કરીને ઉઠી રહ્યા છે. પહેલા આડા પડેલા હતા ને, તો સહેજ બેઠા થયા, બેઠા થઈને થોડીક રાહત લીધી, થોડીક રાહત લઈને પછી ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બધાનો હાથ પકડી, શરીરમાં તાકાત રહી નથી. શું કરે છે, બધાનો હાથ પકડીને ઊભા સહારો લઈ. હવે જેવું ઊભા થયા તો શું, ઉઠ બેઠે ભય. ઉઠ્યા, બેઠા અને પછી ઊભા થઈ ગયા. મુખ હોય ગયા સુપેત. દેવચંદ્રજી કશું ખાધું પીધું નથી આખા દિવસ અને તાવ વધી રહ્યો હતો, દિમાગમાં માથું દુખી રહ્યું છે. એટલે શું કર્યું છે, તન જે શરીર છે ને એ કેવું છે, સફેદ પડી ગયું છે. લોહી બનતું નથી ને, ખાઈએ તો લોહી બને ને, પણ ભોજન તો લીધું જ નથી એટલે લોહી પણ બન્યું નથી. એટલે આખું શરીર કેવું થઈ ગયું છે, સફેદ પડી ગયું છે. મોઢું પણ કેવું થઈ ગયું છે, મુખ હુઆ સફેદ. સફેદ એટલે સફેદ પડી ગયું છે. હવે લોહી એટલું રહ્યું નથી એટલે તાકાત પણ એટલી રહી નથી. જાય શ્રવણો કરે શ્રી ભાગવત, કોઈ ન બરજે તુમ. જેવા ઊભા થઈ ગયા ને એટલે હવે પિતાજી થઈ ગયા છે, તમારે ભાગવત સાંભળવા જવું છે ને, તમે જાઓ, તમને કોઈ રોકશે. આગળ શું કહે છે, લાઠી પકડ ઠળે ભય. લાઠી પકડ, ઊભા થવા, લાઠી પકડીને ઊભા થાય છે એટલે સહારો લઈ રહ્યા છે. અને એ ઊભા થયા ને એટલે શું કરે છે, હવે ચાલવાની પ્રયત્ન કરી રહ્યા છે. જેવું ચાલવાનો પ્રયત્ન કરે, શું કરે, કહો તો પહોંચાવે હમ. ચાલવાનો પ્રયત્ન કરે, એક બાજુ દિવાલને પકડી રાખી છે, એક બાજુ લાઠી પકડી રાખી છે. દિવાલ અને લાઠીના સહારે આગળ આગળ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે કોઈનો સહારો લેતા પિતા જોડે આવી રહ્યા છે ચાલતા ચાલતા. શું કહે છે, કહો તો પહોંચાવે હમ. દેવચંદ્રજી તમે કહો તો તમને સહારો આપીને હું તમને પહોંચાડી દઉં, પણ તમે આ રીતે નારાજગી થઈને ના જાઓ.
પણ દેવચંદ્રજીના દિલમાં કોઈ પણ પ્રકારની નારાજગી નથી પિતા પ્રત્યે. પિતાએ રોક્યા ને, આપણે હોઈએ તો ગુસ્સો કરીએ, તમે મને રોક્યો છે. પણ દેવચંદ્રજીના મુખ પર કે દેવચંદ્રજીના દિલમાં ક્યાંય પણ ગુસ્સો નથી, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી, કોઈ પણ પ્રકારની નફરત નથી થઈ રહી કે મને રોકવામાં આવે. એમને બસ એટલું જ, જેવું મુખેથી સાંભળીને પિતાના મુખેથી કે તમારે ભાગવત શ્રવણ માટે જવું છે, તમે જાઓ, એ સાંભળીને જ એમને ખુશી થઈ ગઈ છે કે હવે મને રોકશે. એ ખુશીની સામે એ દુઃખ જે થયું એ, સાથે સાથે ગુસ્સો આવ્યો એ, અને પિતા પ્રત્યે જે નફરત કે જે કંઈ પણ થવી જોઈએ ને, ક્રોધ આવવો જોઈએ, એ બધું ગાયબ. કેટલી મોટી ખુશી મળી ગઈ છે. પિતા પોતે કહી રહ્યા છે સામેથી કે તમે જાઓ, હું તમને રોકીશ. આ શીખવાનું છે સુંદર સાચી. આપણે હોઈએ તો કોઈ આપણને રોકે ટોકે ને તો આપણે એમ પર ગુસ્સો કરી દઈએ, અને પછી પણ એ ગુસ્સો એવો ને એવો રહે. થોડાક ટાઈમ પછી મળીએ ને પાછા તો એ ગુસ્સો એવો ને એવો રહે, બોલીએ પણ નહીં, બોલવું તો દૂર, જોઈએ પણ નહીં. અને મને આવું કર્યું, આપણા વિચારો એમાં લાગેલા હોય છે. પણ જ્યારે દેવચંદ્રજીના વિચારો તો એ મુખેથી જે વચનો નીકળ્યા ને પિતાના મુખેથી, તમારે ભાગવત સાંભળવા જવું છે ને, જા, હવે રોકશે નહીં. આ સાંભળીને જ હવે શું છે, બધી જ દિલમાં હતું ને બધું દુઃખ ને તાપ ને વિરહ ને જે કંઈ પણ હતું બધું જ નીકળી ગયું. અને ધીમે ધીમે ચાલતા ચાલતા જવું. એ ચાલ જે સુંદર સાચી છે ને, એને જોઈએ તો ખરા કેટલી ધીમે ધીમે ચાલી રહ્યા છે, લાઠી પકડી પકડી. કેમ દિલમાં એ સમય નથી હોતી કે આવો દેવચંદ્રજી, હું તમને લઈ જાઉં, અને ધણી તમારે સાંભળવા જવું છે ને, ચલો હું લઈ જાઉં, હું તમારો હાથ પકડું. કેમ આપણો હાથ દેવચંદ્રજી માટે ઉભો નથી થતો, એમની સામે મુકાતો નથી કે તમે મારો હાથ પકડીને ચાલો, હું તમને લઈ જાઉં. આ પ્રેમ, આ દિલ, આ તડપ આપણા દિલમાં હજી નથી આવી. ને આ આવે ને એના માટે ઘણી આ પ્રસંગો કહીને છે કે આ પરીક્ષાઓ છે. આ પરીક્ષાઓ દરેક ગૃહના જીવનમાં આવશે જ કોઈ પણ રીતે. હા, પરીક્ષાઓની કંઈક પેપરની સ્ટાઇલ અલગ હોય, જેમાં બધાને એકની એક પરીક્ષા આપવાની હોય ને બધા સ્ટુડન્ટને, પણ બધા માટે પેપર સ્ટાઇલ કેવી હોય, અમુક અમુક માટે અલગ અલગ, રેન્ક વાઇઝ હોય. બધાને કેવી પેપર સ્ટાઇલ અલગ હોય, પણ પેપર તો હોય જ ને. પરીક્ષાઓ તો બધાની થવાની છે, જેટલા મોમીનો છે ને બધાની થશે, બસ પરીક્ષાની સ્ટાઇલ થોડી અલગ હશે. દેવચંદ્રજી પર આ રીતે કસની થઈને પરીક્ષા કરી છે એમને, આપણી સાથે કંઈક બીજી રીતે પરીક્ષા કરશે. પણ આપણે આમાંથી બહાર નીકળવાનું છે ને, એટલે આ પરીક્ષાઓ થઈ ગઈ છે. જો પરીક્ષાઓ નહીં થાય તો આ માયા તો છૂટશે જ નહીં. કેટલી છૂટી છે, કેટલી નહીં છૂટી, કેટલી હજી બાકી છે, એ આનાથી તો ખબર પડશે. કેટલા આપણે ધણીને પકડ્યા છે, કેટલા નથી પકડ્યા, એ બધું આ પરીક્ષાથી તો ખબર પડે છે. જો પરીક્ષાઓ ના લેવાય તો શું કરીએ, આપણે તો માયાને જ પકડી રાખીએ. દિન લોયા દુની, રાજ્ય ચોખ્ખું કહી દીધું છે ને, કાં તો દિન લો કાં તો દુની લો, રાજ્યને પકડો કાં તો દુનિયા લો. પણ આ બેમાંથી કોઈ એક છોડવું તો પડશે. આપણે કોને છોડી રહ્યા છે ને એ આપણે જાતે વિચાર કરીએ. આ રીતે દેવચંદ્રજી હવે ધીમે ધીમે નાના નાના પગલા ભરીને જઈ રહ્યા છે. તો લાઠી પકડ ઠાડે ભાઈ, કહો તો પહોંચાવે હામાં. લાઠી પકડીને ઉભા થઈ ગયા છે અને હવે ચાલી રહ્યા છે. શું કરે છે? કહો તો પહોંચાવે હામાં. પિતાજી કહી રહ્યા છે સામેથી કે ચલો હું તમને પહોંચાડી દઉં. શ્રી દેવચંદ્રજી બોલે નહીં, પિતાજીને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, ના વળતો કોઈ ઉત્તર ગુસ્સામાં આપ્યો છે, ના મારે તમારી જરૂર નથી, ના એવું કીધું છે કે ના પછી એવું કીધું છે કે ના હું જાતે જતો રહીશ.
કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપે એનો મતલબ એવું નથી કે અંદર રીસ ચડેલી છે કે રીસાયેલા છે, ના, બધી રીસામણા નીકળી ગયા છે. જ્યારે પ્રેમની વાત દિલમાં આવી જાય ને તો કોઈ પણ પ્રકારનો ગુસ્સો, નફરત કે કોઈ પણ પ્રકારની રીસ રહી નથી. આ પ્રેમ ગુણ જ એવો છે સુંદર સાચું. એટલે તો ધણીની અંદર ઈશ્ક જ ઈશ્ક છે ને, એમના અંદર કોઈ પણ પ્રકારનો ક્રોધ કે લોભ કે મોહ કોઈ પણ પ્રકારનો અવગુણ નથી. ધણીના અંગ છીએ આપણે તો આપણી અંદર પણ આવું હોવું જોઈએ નહીં. એટલા પ્રેમાળ છે દેવચંદ્રજી, એટલો પ્રેમ એમના દિલમાં વસી ગયો છે ને કે હવે પિતા પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો ગુસ્સો, રીસ રહી નથી. એટલે કશું પણ બોલતા નથી કે હા ચલો તમે મને લઈ જઈ શકો છો, કે સારું મને તમારી જરૂર નથી, હું જાતે જતો રહીશ. કોઈ પણ પ્રકારની વાત નહીં. તમારે આવું હોય તો આવો જોડે, ના આવું હોય તો ના આવશો, હું જાતે જતો રહીશ. કશું પણ કયા વગર નીકળી જશે. ચલે શ્યામજી મંદિર દ્વાર, ચલે શ્યામજી મંદિર દ્વાર. શ્યામજીના મંદિરે કાનજી ભટ્ટ જ્યાં બેસીને ચર્ચા કરી રહ્યા છે, કથા કરી રહ્યા છે ને ભાગવતની, એ કથા સાંભળવા માટે નીકળી જાય છે. આએ બેઠે સભામીને દ્વાર સુધી આવી જાય છે, દ્વારથી પછી અંદર આવે છે અને એવી હાલતમાં બહુ જ કપરી હાલત છે તો પણ શું કરે છે, આએ બેઠે સભામીને, એ સભા ભરેલી છે, સભામાં આવીને બેસી સાંભળવા માટે તત્પર છે. ક્યારે કાનજી ભટ્ટ શરૂ કરે અને ક્યારે હું સાંભળું. સુનત શ્રવણ સ્તવાર, એ જ નિષ્ઠાથી ફરી સાંભળવા માટે બેસી ગયા છે. પ્રેમ એ જે આનંદ છે ને એ આત્મિક ખોરાકથી મળી ગયો છે. અને પ્રેમ એ આત્મિક ખોરાક જ્યારે મળ્યો છે ને ત્યારે શું થાય છે, જબ ભાગવત સુન કે ફેર કે આए घर, तब ही चैन जो पाया ठाड़ा न રહ્યા જ્વર. કેટલી મોટી વાત છે સુંદર સાચી, કે ભાગવત સાંભળીને જેવા ઘરે આવ્યા ને, ભાગવત ચર્ચા પૂરી થઈ, આત્મિક આહાર લઈ લીધો, જેવા ઘેર આવ્યા ને એકદમ તંદુરસ્ત. હવે લાઠી પકડવાની જરૂર નથી, માથે જે કપડું બાંધ્યું હતું એની પણ જરૂર નથી, બધું છોડીને શાંતિથી ચાલતા ચાલતા આવી ગયા છે. હા, નો ડાઉટ કે હજી કશું ખાધું નથી એટલે શરીરમાં હજી એટલી તાકાત આવી નથી. એ શરીરની તાકાત લાવવા માટે ખાવાની જરૂર જરૂરી છે, બરાબર, પણ એના માટે એ ભોજન આવીને કરશે એ અલગ વાત છે. પણ આત્મિક ખોરાકથી જે લાભ મળે છે ને એ શું છે, તબહી ચેન જો પાયા, ચેન મળી ગયો છે, સુકૂન મળી ગયું છે, એ દિલને ઠંડક મળી ગઈ છે. અને જેવી ઠંડક મળી એવું શું થયું, ઠાડા ન રહ્યા જ્વર, તાવ ઉભો રહી શક્યો નહીં. જે 10-12 દિવસથી આવતો હતો ને જે તાવ, દિમાગ પર ચડી જવાનો હતો, પણ હવે શું છે, તાવ રહી શક્યો. આ છે અસર, વચનોની અસર છે સુંદર સાચી. વચનોમાં જે પ્રેમ છીપેલો છે ને, પ્રેમની અસર. આપણી બધી હાલતને આ પ્રેમ બદલી શકે છે, પણ આપણો પ્રેમ એમની જોડે લાગવો જોઈએ બસ. જો ભાગવતના વચનો સાથે પ્રેમ કરીને આટલી સુકૂન, આટલું ચેન દેવચંદ્રજી પામી શકતા હોય, આપણા માટે તો આપણી વાણી છે ધણી, ધણીના વચનો છે સુંદર સાચી, એના પ્રત્યે આ પ્રેમ કેમ નથી ઉપડતો? આપણે ક્યારેય વિચાર્યું કે મને જો તાવ આવી રહ્યો છે તો મારા ધણીના વચનોને લઈને બેસું, એનું સુખ લઉં, અને એ સુખ લઉં તો મારો તાવ પણ ભાગી જાય, મને કશું થઈ શકતું. પણ આપણે તો શું કરીએ, તાવ આવી રહ્યો છે ને, આજે વાણી નહીં પડે, બેસવાની તાકાત નથી, બહુ માથું દુખી રહ્યું છે, બહુ શરીર દુખી રહ્યું છે, બેસવાની તાકાત નથી એટલે શું થશે, વચનો આજે નહીં પડીએ ને તો ચાલશે. આ છે આપણી હાલત. આપણે શરીરને જોઈને ધણીની સેવા કરી રહ્યા છે. શરીરની હાલત છે તો આપણે સેવા કરીશું, જો શરીરની કોઈ હાલત નથી તો સેવા કરવાની જરૂર નથી. આપણી સેવાને આ શરીર સાથે બંધાયેલી છે,
પણ સેવા ક્યારે તનથી બંધાયેલી હોવી જોઈએ નહીં. સેવા કેમની થાય? દિલથી થતી. આ સેવા જ્યારે કરીએ ને એનું સુખ જ્યારે મળે ને તો આ તન પણ પછી એની સાથે લાગી જાય છે. તન પછી રૂકાવટ બને, બેસાતું નથી, ઘૂંટણ દુખી રહ્યા છે, ટેકો જોઈએ છે, સીધું ટટ્ટાર બેસાતું નથી, વાંકા વળી જવાય છે, હલલ થાય છે, કાં તો મચ્છર કરતા હોય, કંઈક ને કંઈક રીતે આપણે હલવું જોઈએ. કેમ? હજી એમાં ધ્યાન નથી લાગ્યું ને સુંદરસાજી, એની ઉપર પ્રેમ નથી આવ્યો. આ બધી પ્રેમની જ વાતો છે સુંદરસાજી. જ્યાં સુધી પ્રેમ નહીં આવે ને ત્યાં સુધી બધું જ કેવું છે, પ્રેમ વગર જાણે જીવ ના હોય, નિર્જીવ થઈ જાય ને એવી વસ્તુ છે. પ્રેમ છે તો આમાં પ્રાણ છે. એટલે આ બધી વસ્તુ, આ બધી વાતો જણાવીને આપણી અંદર પ્રેમ એ ઉપજે ને એના માટેના આ બધા ધણીના પ્રયત્નો છે. તુમકો ઇશ્ક ઉપજાને કલ સો ઉપાય. કાલે જ્યોતિબેન કહેતા હતા ને, એ આપણા ધણીને આપણો ઇશ્ક ઉપજાવવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. એને પ્રયત્નો કરવા જ કેમ પડે? એ ઇશ્ક આપણો હોય, આપણો છે, તો એને પ્રયત્ન જ કેમ કરવો પડે? વાત તો એકદમ સાચી છે ને. વારે ઘડીએ એને આટલા પ્રયત્ન કેમ કરવા પડે છે? કેમ એટલો મજબૂર થઈ જાય છે કે એને પ્રયત્ન કર્યા વગર રહેવાતું નથી? આપણે એમને મજબૂર કરી રહ્યા છે કે તમે જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી જાગૃત નહીં થાય. મહેનત કોની? આપણી નથી, ધણીની જ. પ્રયત્ન એ કરી રહ્યો છે ને. શું કહે છે? તુમકો ઇશ્ક ઉપજાને કરો સબ ઉપાય. આ બધા ઉપાય તો એ કરી રહ્યા છે બેઠા બેઠા. તો એ વાલો પ્રયત્ન કરી રહ્યો છે તો એની મહેનત છે, આપણી કોઈ મહેનત. જ્યારે મહેનત તો આપણે કરવાની છે. પણ આપણે શું કરીએ છીએ? આળસમાં બેઠેલા છે. એ બેઠો છે ને ખવડાવનારો, એક પડ્યા ખવડાવશે. મોં પકડ તાલું રૂ કે શરાબ પીવડાવી રહ્યા છે ને. મોઢું તાળવું પકડીને ખોલીને પછી શરાબ પીવડાવે છે. ઘણી મહેનત કરી રહ્યા છે, આપણે કોઈ મહેનત કરવાની નથી. એટલે એના લીધે આપણે શું કરી રહ્યા છે? આળસ કરી રહ્યા. હવે આપણે તો કોઈ મહેનત કરવાની જરૂર નથી. ધણીના હુકમ પર છોડી દો, એમને જાગૃત કરવા હશે તો કરશે. બાકી આપણે થોડી કશું કરીએ છીએ, આપણા હાથમાં થોડી ને કશું છે. શિંગારની વાણી વાંચે ને ત્યારે ખબર પડે છે ધણીએ પોતાના પર બધું કેમ લીધું છે, આ હુકમ પર બધું કેમ લીધું છે? આપણને દાગ ના લાગે ને એટલે. ક્યાંક કોઈ દુનિયામાં એવું કહેનારું ના મળી જાય કે આ બ્રહ્મ સૃષ્ટિ થઈને પણ એનામાં ઇશ્ક નથી. એ ઇશ્ક નથી કરી શકતા. બ્રહ્મ સૃષ્ટિ તો ઇશ્કનું જ સ્વરૂપ છે. દાગ ના લાગે એટલે ધણી પોતાના હુકમ પર બધું લઈ રહ્યા છે. શું કહે છે? હુકમથી જ તમને ફરામોશ કર્યા છે, હુકમથી જ ફરામોશીમાંથી કાઢવામાં આવશે. એટલે આપણે શું માની બેઠા? ધણીનો હુકમ બધું કરશે. છોડી દીધું ધણીનો હુકમ. વાણીમાં ચોખ્ખું કીધું છે. શું કહે છે ધણી? એ હુકમે દોષ દે બેઠ ન શકે મોમીન. એ હુકમ પર દોષ દઈને મોમીન હોય ને એ બેસી શકે. મોમીન મહેનત કર્યા વગર રહેશે. આ છે મહેનત, આ છે કસની. ધણીને મજબૂર થઈને આવવું પડે છે સામે. હા ચાલ હવે દર્શન આપવા માટે તૈયાર. બસ હવે બહુ થયું મારી રૂ, હું સામેથી તને મળવા આવું છું. આ બધી કસની મહેનત કરી છે ત્યારે ધણી સામેથી આવી રહ્યા છે. એકવાર આપણા દિલમાં તો ઉપજે કે મારે ધણી તને મળવું છે. આપણા દિલમાં આ તરફ નથી કે મારા ધણી મારાથી દૂર છે, મારે એને મળવાનું છે. આ વિરહ નથી ઉપજી રહ્યો. હજી એની ઓળખાણ નથી થઈ, એના પ્રત્યે પ્રેમ નથી ઝાંકી રહ્યો, એટલે વિરહ પણ નથી થઈ રહ્યો. એના માટે થઈને તો આ બધી મહેનત કરવાની છે. એ વિરહ, એ પ્રેમ, એ ઈશ્ક.
જેવું એ વાણીના વચનો, એ શબ્દો જ્યારે દિલમાં આવી જશે ને ત્યારે શું થશે? બધી તકલીફો દૂર થઈ જશે. તુમ આએ સબ આયા, દુખ ગયા સબ દૂર. તમે આવો ને, આ પ્રેમ આવે ને, ઇષ્ટ આવે ને, તો બધા દુઃખ દૂર થઈ જાય. દુઃખ દૂર થવા એટલે એવું નહીં કે આપણે આપણી જીવનમાં માત્ર સુખ જ સુખ હશે. જે આપણને દુઃખ લાગી રહ્યા છે ને એ દુઃખો લાગશે નહીં. એ શું થઈ જશે? સુખમાં કન્વર્ટ થઈ જશે, ફરવાઈ જશે. એટલે દુઃખ રહેતું જ નથી. પછી દુઃખ ના રહે તો દુઃખ લાગે. પછી આ છે દુઃખ ગયા સબ દૂર. એ ઇશ્ક આવવાથી શું થાય છે? બધા દુઃખો સુખમાં ફેરવાઈ જાય છે. હવે દુઃખનું દુઃખ લાગતું નથી કે આ દુઃખ છે. એ તો શું લાગશે? સુખ છે, ધણીની મહેર છે. પણ આ કોણ બોલી શકે? વિરલો મોમિન હોય ને એ જ બોલી શકે. એ જ આના માટેના પ્રયત્નો કરી શકે છે કે આ દુઃખોને સુખમાં ફેરવવા હોય ને તો તારું આવવું જવું. એટલે શું કે તુમ આયે સબ આયા. તું નથી આવે ને ધણી તો મારા દુઃખોમાં દુઃખ જ છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સુખ મને નસીબ નથી. જો તું આવે ને તો મારા દુઃખો પણ સુખો બની જાય છે. આ અહીં આગળ બતાવી રહ્યા છે. જેવા ભાગવતના વચનો શ્રવણ કર્યા, એ પ્રેમ લીલા, એ રસ લીલા નિધિને દિલમાં એવું શું કર્યું? તુમ આયે સબ આયા, બધું જ મળી ગયું. હવે કોઈ પણ પ્રકારની ઈચ્છા રહેતી નથી. અને જે દુઃખો હતા ને એ દૂર થઈ ગયા. જ્વર રહ્યો, જ્વર એટલે તાવ હવે રહ્યો. તાવથી આ શરીર મુક્ત થઈ ગયું છે. મારે ને આવું એકવાર બન્યું કે મારી ફ્રેન્ડ છે, એક ઇસ્લામિક છે, મોમેડન છે. એ શું કરે છે? મારે એટલે મીન્સ કે વાત થઈ જશે એમ જ વાતમાં. તો એ શું કહે કે મને ને માથું દુખે ને ક્યારેય પણ તો મારે કુરાનની છે ને એક આયત છે ને એને પઢી લઉં. જેવી કુરાનની આયત પઢી લઉં ને એટલે મારું માથું ઉતરી જાય. કુરાન પ્રત્યે એમની શ્રદ્ધા છે. કુરાનની એક બે આયતો પઢી લેશે ને તો પણ એમનું માથું દુખવાનું ઉતરી જશે. આ એમની શ્રદ્ધા છે. આપણી શ્રદ્ધા આવી કેમ નથી રહેતી કે જો મને માથું દુખે, તાવ આવે, ગમે તે શરીરની તકલીફ પડે તો હું વાણી વાંચું, વાણીનો રસ લઉં તો મારા બધા દુઃખો દૂર થઈ જશે. એ આવું આપણે કેમ નથી કરતા? આપણે તો માંગવા બેસી જઈએ છીએ ને. મહેસાગરના પાઠ, વિરહના પ્રકરણો, વાણીના પારાયણ, આપણે તો આના માટે માંગવા માટે બેસી ઘણી દૂર કરો આ બધું. પણ આ માંગવાની વાત નથી. આ એ ધણીના ઉપર ઈમાન જે છે ને એની વાત છે. એમને કુરાન પ્રત્યે ઈમાન છે કે જો કુરાનની એકાદ બે આયત વાંચું ને તો એ આયતથી મારું તકલીફ જે મને થઈ રહી છે ને દૂર થાય છે. એ એમનું ઈમાન છે. આપણું ઈમાન આપણી વાણી પર કેમ નથી કે અમારા ધણીના મીઠા વચનો છે, અને આ વચનો જયારે સાંભળું ને ત્યારે મારા બધી તકલીફ દૂર થઈ જાય. સાયન્સમાં કહેવામાં આવે છે, સાયન્સ કહે છે, શું કહે છે વૈજ્ઞાનિકો, કે જ્યારે પણ આપણે દુઃખી હોઈએ ને તો આપણો ફેવરેટ વ્યક્તિ હોય ને જેની સાથે આપણને વાતો કરવી બહુ ગમતી હોય તો એ ફેવરેટ વ્યક્તિ આપણું આવીને જસ્ટ ખાલી એક બે વાતો આપણી સાથે કરી દે ને તો પણ આપણી બધી તકલીફો દૂર થઈ જાય, આપણને રાહત મળી જાય છે. સાયન્સ આ રીતે કહી રહ્યું છે, પ્રેક્ટિકલ થઈ રહ્યું છે. સુંદર સાહેબ કે આપણનું મનપસંદ વ્યક્તિ જો આપણી આટલી તકલીફો દૂર કરી શકતી, એક બે વાક્યો આપણી જોડે વાત કરી દે, સારી રીતે આપણી હસીને બોલી દે, આપણને જસ્ટ પૂછી લે કે તને શું થયું છે, તો પણ આપણી એને પૂછવા માત્રથી પણ આપણી બધી તકલીફો દૂર થઈ જતી હોય છે. આપણને કોઈ તકલીફ લાગતી નહીં હોતી. તો આ તો આપણા ધણીના વચનો છે, એમની મીઠી વાણી છે. આપણે કેમ એમના માટે આટલા તત્પર નથી થઈ જતા કે આજે મને જો આ તકલીફ છે તો મારા ધણી જોડે વાતો કરી લઉં ને મારી બધી તકલીફો દૂર થઈ જશે. આ પ્રેક્ટિકલ દેવચંદ્રજીએ કરી બતાવ્યું છે. એટલે શું થયું, જેવું એમણે સાંભળ્યા ને વચનો, એ વચનો સાંભળીને શું થયું, બધા દુઃખ દૂર થઈ ગયા. ઠાડા ન રહ્યા જ્વર,
પછી તાવ પણ ઉભો રહી શક્યો નહીં, છોડી દીધું એને આ શરીર, તાવ પણ ભાગી ગયો, કોઈ તકલીફ રહી, ઘેર આવીને એકદમ સાજા માજા. ઔષધિ આપતા વૈદ્ય શું કીધું તું, જો બહાર જશે તો શું થશે, હવા લાગશે તો આ મૃત્યુ થશે. એમને તો એવું જ કીધું તું ને, પણ આ તો શું થયું, ઊંધું થઈ ગયું. બહાર ગયા અને સાંભળ્યું એવું તો આ સીધા થઈને સારા થઈને આવી ગયા. આ છે ધણીના મીઠા વચનોની અસર. ભાગવતમાં જરી ગમતી વાતો લખી છે, એનાથી પણ જો આટલો ફાયદો થતો હોય, આપણા વાણીથી શું ફાયદો થાય છે ને, તો આપણે ક્યારેય વિચારી જ નથી શકતા. બેહદ છે, બેશુમાર. બેશુમાર કો લાયે સુમાર નહીં. આ બેશુમાર વાતોને સુમારમાં લાવીને કીધી છે, પણ આની અંદર પણ જરા ડૂબીને જોઈએ તો એ બેશુમારતા દેખાઈ આવે છે. આ છે પ્રેમ, આ છે ઈમાન. હવે ઈમાનની સાથે પ્રેમ આવી ગયો છે ને, હવે શું થાય છે, ફિર યહાં સે પથલિયા, પછી અહીંયાથી હવે રસ્તો શરૂ થઈ ગયો, પથલિયા રસ્તો શરૂ થઈ ગયો હોય, ચલી ફુરસદ. હવે શરીર જે કામ નતું કરી રહ્યું ને, શરીરે પણ પોતાનું કામ કરવાનું ચાલુ કરી દીધું હોય, ચલી ફુરસદ. હવે તનની કોઈ પણ પ્રકારની નબળાઈ રહી, હવે ભોજન પણ ગ્રહણ કરી રહ્યા છે, આત્મિક ખોરાક લઈ લીધો એટલે ભોજન પણ હવે સારી રીતે થશે. તાવ જતો રહ્યો એટલે મોઢાનો સ્વાદ થોડો થોડો આવ્યો, જેવો સ્વાદ આવે એટલે હવે ભોજન લેવાનું શરૂ, જેવું ભોજન લેવાનું શરૂ એવા શરીર પણ હવે તંદુરસ્ત થયું. દિને દિને ચડતે ગયે, આવી રીતે દિવસો બીતતા ગયા. યહી કસની કી હદ, યહી કસની કી હદ. સુંદર સાજી આ હદ છે. આપણને આપણો જીવ બહુ વાલો હોય ને, આ જીવ ની હદ પરીક્ષા કરી, અંતિમ પરીક્ષા. અંતિમ પરીક્ષામાં દેવચંદ્રજી શું થયા, પાસ થયા, અવ્વલ નંબરે પાસ થઈ ગયા. રોકવામાં આવે તો પણ રોકાયા. પોતાની જે દ્રઢતા, પોતાનું જે ઈમાન છે ને, એને કાયમ રાખ્યું છે. એ ઈમાનને છોડ્યો નથી. એ શ્રદ્ધા જે એમણે રાખી છે ને, એ શ્રદ્ધા છૂટી નથી. એ પ્રેમ જે એમણે કર્યો છે ને, એ પ્રેમ કરવાનું છૂટ્યું નથી. આ છે હદ, કસનીની હદ આવી ગઈ છે. હવે આગળ કોઈ પણ પ્રકારની કસની થઈ શકે એવું નથી. હવે શું પરીક્ષા લે, ઘણી પણ વિચારમાં પડી રહ્યા છે. હવે કોઈ પરીક્ષા બાકી નથી, બધી પરીક્ષાઓમાંથી પાસ થઈ ગયા છે. હવે કઈ પરીક્ષા લેવી કે જેનાથી ખબર પડે, બધી પરીક્ષામાં પાસ થઈ ગયા છે, બધું છોડી દીધું છે. આ છોડવાની હિંમત આપણી હોવી જોઈએ. જ્યારે ધણીને પકડી લે ને, ગમે ત્યારે છોડવાનું થાય ને, છોડીને નીકળી શકે ને એટલી તાકાત, એટલો ઈમાન આપણી અંદર હોવો જોઈએ. આપણે વિચારવાની જરૂર ના પડે કે શું થશે આગળ, મારા બાળકોનું શું થશે, મારા પતિનું શું થશે, મારા ઘરનું શું થશે, આ વિચારવાની જરૂર ના પડે. આપણે નહીં હોઈએ ને તો પણ આ બધું જ ચાલશે, જેવું ચાલે છે એવું જ ચાલશે, કશું રોકાશે નહીં. આ દુનિયા આપણા જવાથી રોકાશે નહીં. કોઈ આપણો એટલો શોક નહીં કરે આ દુનિયામાં. કેટલો થશે, 2 ઘડીનો શોક, હા બહુ સારા વ્યક્તિ હતા, જતા રહે, બસ આટલી જ વાત. બાકી બધા પોતપોતાની માયામાં, બધું એવું ને એવું જ ચાલતું રહેશે. જેના વિશે આપણે ચિંતા કરી રહ્યા છે ને, એમને કોઈને આપણી ચિંતા નથી, તો એમના વિશે આપણે ચિંતા કરીને શું ફાયદો છે? જે આપણું છે જ નહીં એને છોડતા કેમ નથી આવડતું આપણને? દેવચંદ્રજી આ વાત સમજી ગયા. એમણે બધું એટલે છોડી દીધું અને આ કસની કરીને હવે આ હદ આવી ગઈ. આ તન પણ હવે મારું નથી, આ તન પણ છૂટતું હોય ને તો છૂટી જાય. ધણી મરે, ધણીની વાતો ના છૂટવી જોઈએ, એ મારું છે બસ, બાકી કશું અહીંયા મારું નથી. જો તન આપણું હોય ને તો તનને આપણે છોડી શકીએ જ નહીં, આ અખંડ હોય. અને તન તો શું છે, ઘડી ભરનું મળ્યું છે આપણને. કેવું છે, આજે છે કાલે નથી. આ છે સત્ય. આ જુઠ્ઠી દુનિયા છે ને, આ જુઠ્ઠી દુનિયામાં એકમાત્ર સત્ય એવું છે
કે જે જીવ્યું છે ને એનું મૃત્યુ છે ને છે. આ એક માત્ર સત્ય છે આ બ્રહ્માંડમાં. આખી આખી દુનિયા જુઠ્ઠી છે, અંદર બધું જુઠ્ઠું ચાલુ રહ્યું છે. જે આપણને આપણા આજુબાજુ લોકો છે ને એ બધાનો જે પ્રેમ દેખાઈ રહ્યો છે ને એ પ્રેમ પણ કેવો છે? સ્વાર્થ ભરેલો, જુઠ્ઠો છે. જો 2-4 વાક્યો બોલવાના થઈ જશે ને તો એ પ્રેમ પણ પછી દેખાશે નહીં. શું દેખાશે? એના પ્રત્યે નફરત દેખાશે. હા, તું મને આવું બોલી હતી ને, હવે તારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રેમ થયો નથી. સ્વાર્થની દુનિયા છે અને એને જ નથી છોડી શકતા આપણે. આ દેવચંદ્રજી કસની કરીને હદ હવે આવી ગઈ છે કે એમણે બધું જ છોડી દીધું. આ તન પણ છોડવાનું થાય તો પણ છોડવા તૈયાર થઈ ગયા. આ હદ આવી ગઈ છે. ક્યાંક આપણી આવી પરિસ્થિતિ આવે ને તો આપણે એમાંથી પાર કેવી રીતે થવું ને એ આપણને બતાવી રહ્યા છે. આ આપણું વર્તમાન, પ્રેઝન્ટ. આજની ઘડીમાં જો આપણી સાથે આવું બનતું હોય ને શું સાચું, તો આપણે શું રસ્તો અપનાવવો, કેવી રીતે ચાલવું ને એ ઘણી આગળ આપણને શીખવાડી રહ્યા છે. એટલે આ વિતક નથી, વીતેલી વાતો નથી, આ આપણી જ વાતો છે. મારી અત્યારનું જીવન છે જેને ઘણી મને બતાવી રહ્યા છે. જો આ જીવનમાં ક્યાંક આવી પરિસ્થિતિ આવે તો આ રીતે આગળ વધવું અને આ રીતે આગળ વધતા કેવું? ઈમાન સાથે, દ્રઢતા સાથે. ક્યાંય પણ પગ ડગડગાવો જોઈએ નહીં. આગળ વધવાની જગ્યાએ કંઈક પાછળ ના થઈ જાય એ ધ્યાન રાખવાની વસ્તુ છે. કારણ કે જેવું ઉપર પહોંચવું છે તો સીડીઓ ચડવી પડે ને. સીડીઓ જ્યાં સુધી ના ચડે ત્યાં સુધી ઉપર ચડાશે નહીં, ઉપર પહોંચાશે નહીં. પણ જો અડધે સુધી પહોંચ્યા અને અડધે સુધી પાછા સીડી પરથી પડી ગયા તો ફરી એટલી સીડીઓ ચડવી પડે ને. ફરી એટલી સીડીઓ ચડીને પછી તો ઉપર જવાશે. અહીંયા પણ એવું જ. જો ક્યાંક ઈમાનથી ડગી ગયા, પરીક્ષામાં ફેલ થઈ ગયા ને, ફરી કન્ટિન્યુ કરવું પડશે. પછી ફરી એ બાજુથી ચાલુ કરશે. જ્યાં સ્ટોપ થયું હતું ને ત્યાંથી પાછું લેવું પડશે. આવી આપણી હાલત ના થાય ને એટલા માટે ઘણી આ બધી પરીક્ષાઓ બતાવીને કહી રહ્યા છે કે જો આ મમ્મીનો કેટલા મહેરબાન, કેટલા કુરબાની વાળા છે કે એમણે બધું કુરબાન કરી દીધું. આ હાદીની ચાલ કેવી છે કે એમણે બધું કુરબાન કરીને બતાવ્યું છે. આ કુરબાની આપણા દિલમાં હોવી જરૂરી છે. આ ઈમાન, આ દ્રઢતા હોવી જરૂરી છે. यहाँ से पथलिया होए चली फुर्सद, दिन दिन चढ़ते गए यही कसनी की हद. હવે આ કસનીની હદ આવી ગઈ છે. હવે કોઈ પરીક્ષા લેવાશે નહીં. દિન 10-15 हुए, દિન 10-15. હવે આ જે પ્રસંગ બન્યો ને એના પછી 10-15 દિવસ વીતી ગયા છે. કથા સુનત હે કાન, તો પણ કથા તો એવી ને એવી જ રીતે સાંભળી રહ્યા છે. એકદમ દ્રઢતાથી, શાંતિથી, ધ્યાનથી સાંભળી રહ્યા છે. દિલમાં ઉતારી રહ્યા છે. તહા આए दीदार दिया तुमको मेरी पहचान. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धणी की जय. હવે કસનીની હદ આવી ગઈ ને. હવે પરીક્ષા કોઈ લેવી ના લેવી ધણીને પોતાને હવે ખબર પડતી નથી કે હવે શું પરીક્ષા લો. એટલે શું કરે છે? સામે આવીને ઉભા રહી ગયા છે. હવે દર્શન આપી રહ્યા છે સંગતજી. આ છે કસની, આ છે મહેનત અને આ છે મહેનતનું ફળ. જ્યાં સુધી મહેનત નહીં કરીએ ને ત્યાં સુધી આપણે ધણીના દર્શન મળવા બહુ અઘરા છે. આપણે કહીએ છીએ ને ચિંતન કરીએ છીએ પણ દેખાતું, વાણી પડીએ છે પણ સમજાતું નથી. કેવી રીતે સમજણ પડે? દિલ લાગ્યું નથી ને હજી આપણી એની સાથે. એ દિલ લગાડી જોઈએ. માયાના વ્યક્તિઓ વચ્ચે તો બહુ દિલ લાગે છે. આ મારો પતિ છે, આ મારા બાળકો છે, એમને કંઈ પણ થાય તો દિલ તરત જ રડી આવે. તરત જ એમાં શું થતું હોય છે, એને શું થઈ ગયું. હોસ્પિટલમાં ક્યાંક ભરતી કરવામાં આવે ને તો શું થાય? 10 ધક્કા ખાવા પડે ને તો ખાવા થઈ જાય. મારા બાળકને સારું થવું જોઈએ. કેમ? દિલ તો એમાં લાગેલું છે ને. દિલ ધણી સાથે તો લગાડ્યું નથી.
એટલે પછી વાણી પઢીએ તો સમજણ પડે, ચિતવન કરીએ તો લાગે, ચર્ચની શીખીએ તો ખબર પડે નહીં, યાદ રહે નહીં. કેવી રીતે આ દિલ લગાડવું બહુ જરૂરી છે. દેવચંદ્રજી એટલું દિલ લગાડ્યું છે ને, 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ સાંભળ્યું છે. આ દિલ લાગેલું છે. આવું દિલ લગાડ્યું છે આપણે. જો આપણે લગાડીએ ને તો આપણે એનાથી રહી શકીએ નહીં, પલવાર પણ રહેવાય નહીં. પછી ત્યાં દિલ લગાડવાનું ઘણી સમજાવી રહ્યા છે. પરમધામની એ આપણી રહેણી યાદ કરીએ ને, પરમધામની રહેણી કેવી છે આપણી? એક ક્ષણ પણ ધણી વગર રહી શકાતું નથી. ધણીની નજરોની સામે ને સામે રહીએ છે, ધણીની વાતોથી વિમુખ થઈ શકતા નથી. આ પરમધામનો આપણો ઈષ્ટ છે. અહીંયા ક્યાં ગયો એ ઈષ્ટ કે આપણે ધણી વગર રહી રહ્યા છીએ? એ પરમધામની રહેણી અને અહીંયાની રહેણીમાં કેટલો ભેદ પડી ગયો છે. ત્યાં બિલકુલ રહી નતું શકાતું અને અહીંયા આગળ એના વગર રહી રહ્યા છે. હવે તો માયા વગર નથી રહેવાતું. એ રહેણી યાદ કરાવી રહ્યા છે. પરમધામની એ રહેણી અહીંયા આવે, જેવી એ રહેણી આવશે ને દેવચંદ્રજી જેવી, આ હાદીના કદમો પર ચાલીને જયારે આપણી આ રહેણી બનશે ને, ત્યારે શું થશે? આય કે દીદાર દિયા, ધણી પોતે સામે આવીને ઉભા રહી જશે. ધણી પાસે બીજો કોઈ સ્કોપ નહીં રહે આવ્યા સિવાય. પોતે સામેથી આવીને ઉભા રહી, આવવું જ પડશે. કેમ નહીં? અને તો આપણા માટે બેઠો જ છે, તૈયાર જ છે. શું કહે છે? એક કરો મોહે સાદ, મેં જીજી કરું 10 પેર. તો મને એક સાદ તો કરી, એક વાત એ પ્રેમથી બોલાય, એ પ્રેમને ને એ ઈષ્ટની રહેણીથી બોલાય. આ માયાથી કંટાળીને ના બોલાવીશ, બહુ થઈ ગયું, આ કંટાળો આવી રહ્યો છે, હવે માંથી સહન નથી થઈ રહ્યું, હવે બસ. જયારે બહુ માયા હાવી થઈ જાય ને, જયારે બહુ દુઃખ લાગી જાય ને આનાથી, તો શું થાય? આનાથી તો મૃત્યુ આવે તો સારું છે, મરી જવું સારું. કચ 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 કચ, ફટ 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 ફટ, ખટપટ ખટપટ થઈ ગયું છે. કંટાળીને આપણે માંગી રહ્યા છે, હવે ધણી લઈ લે બસ. કેમ? આનાથી ઉબાઈ ગયા, કંટાળી ગયા. એ ધણી પ્રત્યે દિલ લાગ્યું છે, પ્રેમ લાગ્યો છે, એટલે આપણે નથી કહી રહ્યા. આ ભેદ છે, આ ફરક છે. જો ધણીથી નથી રહી શકે એમના વગર જીવન નથી વ્યતીત થઈ રહ્યું, એક પલ પર હવે એમના વગર નથી રહી શકાતું, અને ત્યારે ધણીને પુકારીને કહીએ ને, તરત જ આપણા માટે આવી જશે. એક કર્મ સાદ, મેં જીજી કરું 10 પેર. 10 વાર જીજી જીજી કરતો તારી સામે આવી જશે. પણ આપણે કેવી રીતે કહી રહ્યા છે? કંટાળીને, હવે સહન નથી થતું. ધણી બસ લઈ લે. આ છે આપણો પ્રેમ. માયાથી કંટાળ્યા છે 2 ઘડી એટલે આપણે કહી રહ્યા છે. પછી પાછા જેવા હતા ને એવા, પછી આપણે ખુશ ખુશ હોઈએ ત્યારે કહીએ બસ હવે બસ ઘણી બહુ થઈ, એને હવે લઈ લે. ખુશીમાં હોઈએ ત્યારે દેવાનું મન થતું નથી, ત્યારે નથી કહેવાતું કે ચાલ ધણી હવે જઈએ. દુઃખ આવે ને ત્યારે કહેવાય હા ધણી હવે લઈ લે, બસ બહુ થયું. ધણી પ્રત્યે પ્રેમ છે એટલે નથી કહી રહ્યા આપણે. આ દેવચંદ્રજી કરીને બતાવ્યું, શ્યામાજીએ કરીને બતાવ્યું. ધણી સાથે એટલો પ્રેમ લાગે છે ને, ખાલી એમની લીલાઓ સાથે જે અહીંયા આગળ એમને આવીને કરી છે, એ લીલાઓ સાથે ખાલી એટલે પ્રેમ લાગી ગયો છે ને કે હવે એમનાથી રહેવાતું નથી. એટલે હવે ધણીથી પણ રહેવાતું નથી, સામે આવી ગયા છે. તહા આય કે દીદાર દિયા, કથા સાંભળવા આયા છે ને 10-15 દિવસ પછી, હવે સ્વસ્થ છે, તંદુરસ્ત છે, જેવા હતા એવા થઈ ગયા છે. શરીર હવે એકદમ તાકાત આવી ગઈ છે. જેવી રીતે ધ્યાનથી સાંભળતા હતા ને પહેલાથી, એવી જ રીતે હવે સાંભળી રહ્યા છે. અને એવા સાંભળતા સાંભળતાની સમયે ભટજીની ચર્ચા થઈ રહી છે, બધા લોકો સાંભળી રહ્યા છે, દેવચંદ્રજી પણ સાંભળી રહ્યા છે. પણ દેવચંદ્રજીને હવે દેખાઈ રહ્યું છે. શું દેખાય છે? આત્મિક દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. સુંદર સરજી ધણીએ દીદાર આપ્યા છે ને, એ આત્મિક નજરથી દેખાઈ રહ્યું છે. શું જોવે છે? એકદમ નૂરી રોશની પહેલા દેખાય છે.
નૂરી રોશની દેખાય ને હવે એક સુરત સામે આવીને ઉભી રહી છે, આખું સ્વરૂપ સામે આવીને ઉભી રહ્યું છે. હવે શું છે, માત્ર જોઈ રહ્યા છે. આટલું સુંદર સ્વરૂપ, આટલી સુંદરતા અત્યાર સુધી ક્યાંય નથી જોઈ. ચિતવનમાં જે સ્વરૂપ જોયું હતું ને એની પણ આટલી સુંદરતા નથી. આટલું સુંદર સ્વરૂપ કોનું છે? જોઈ રહ્યા છે બસ. આપણી સામે પણ આવું થાય છે. આમ રેગ્યુલર આપણે ક્યાંક જોઈ રહ્યા હોઈએ અને એકદમ સુંદર કોઈ વ્યક્તિ આવી જાય ને આપણી સામે, એકદમ બહુ સુંદર લાગે. નાનો બાળકોને બહુ સુંદર લાગે, બરાબર? ગોરા ગોરા હોય, ગોલ મટોલ હોય, તો એવા બાળકો જયારે સામે આવી જાય ને તો આપણે શું કરીએ, એને જોયા જ કરીએ. કેટલું મસ્ત છે, એના આંખો કેટલી મસ્ત છે, એના ગાલ કેટલા મસ્ત છે, ફૂલેલા ફૂલેલા, એને રમાડવાનું મન થાય, એને જોયા જ કરીએ આપણે બસ. એની સુંદરતા આપણને એટલી લાગી આવતી હોય છે કે બસ એને જોયા કરવાનું મન થાય, વારે ઘડીએ નજર એની તરફ જાય. આ ધણીનું સ્વરૂપ જે સામે આવીને ઊભું છે ને, એ સ્વરૂપ એટલું સુંદર છે ને, નૂરી સ્વરૂપ છે આખું. એ પરમધામનું નૂરી સ્વરૂપ, એ અસલ સ્વરૂપ અહીંયા આગળ આવીને ઊભું છે. એ સ્વરૂપથી ધણી દર્શન જ્યારે એમનું નૂર જે ઝલકાર થઈ રહ્યું છે ને, એ જેમના વસ્ત્રો આભૂષણોમાંથી જે નૂર નીકળી રહ્યું છે, અંગે અંગમાંથી જે નૂર નીકળી રહ્યું છે ને, એ બધા નૂરને જોઈને, એ ઝલકાર જોઈને વિચારી રહ્યા છે આટલું સુંદર સ્વરૂપ તો અત્યાર સુધી ક્યારેય મારી નજર સામે આવ્યું નથી. બસ જોઈ રહ્યા છે, ધ્યાનથી જોઈ રહ્યા છે. બે ઘડી તો જોવામાં જ કાઢી છે, ના કઈ બોલી રહ્યા છે, ના કઈ કરી રહ્યા છે, ના ધણી કઈક કહી રહ્યા છે સામે. બે ઘડી તો બસ જોઈ રહ્યા છે. એટલું સુંદર છે ને કે નજર હટે નહીં. આ નૂરી સ્વરૂપ આપણે જોયું છે અત્યાર સુધી ક્યારે સુંદર સાચું? જો જોયું હોય ને તો આપણી પણ આવી હાલત થઈ જાય, બોલતી બંધ થઈ જાય, કશું કહી ના શકતી. એનો અહેસાસ માત્ર પણ થયો છે સુંદર સાજી આપણને. કેટલો સુંદર અહેસાસ છે ને, એનું વર્ણન નહીં થશે. સુંદર ધણીનું સ્વરૂપ કેટલું સુંદર, કેટલું કોમળ, કેટલું નૂરી છે ને, એ નૂરી સ્વરૂપનું કોઈ વર્ણન નથી થઈ શકતું. ઇન્દ્રાવતીજીએ તો ખબર નહીં 18,758 ચોપાઈઓમાં કેવી રીતે એમનું વર્ણન કરી દીધું છે, એમની વાતો લખી દીધી છે. ધણીના હુકમથી એ તો થયું છે, પણ આપણી એટલી તાકાત નથી કે આપણે એ સ્વરૂપ જોઈને કંઈ પણ બોલી શકીએ, કહી શકીએ. આ છે ધણીનું નૂરી સ્વરૂપ, આ છે એમનું પ્રેમનું, ઈશ્કનું સ્વરૂપ. ઈશ્ક જ ઈશ્ક ભરેલો છે અંદર. એ નૂરમાંથી પણ ઈશ્ક વહી રહ્યું છે. જ્યારે આ ઈશ્કનું સ્વરૂપ સામે આવી ગયું છે ને, ટગર ટગર બસ જોયા કરવાનું, કશું બોલવાની આમ સુધ બુધ નથી રહી કે શું બોલવું. સુંદર સ્વરૂપ સામે આવી ગયું. તહા આય દીધાર દિયા, ધણી પોતે આવીને હવે સામે ઉભા રહી ગયા છે અને પોતે દીધાર આપી રહ્યા છે પોતાના નૂરી સ્વરૂપ. અને હવે જોઈ રહ્યા ને, ધણી પોતે સામે કેટલું જોઈશ. હવે વાત કર, શું કહે છે? તુમકો મેરી પહેચાન, જોયા કરીશ કે વાત પણ કરીશ? તને મારી ઓળખાણ થઈ? ધણી પૂછી રહ્યા છે. એટલું સરસ રીતે જોઈ રહી, ઓળખાણ થઈ છે તને? આપણી સામે પણ કોઈક વ્યક્તિ આવી જાય ને, બહુ ટાઈમ પહેલા મળ્યા હોઈએ અને હવે બહુ ટાઈમ પછી હવે મળવાનું થતું હોય, તો એ વ્યક્તિ સામે આવી જાય અને આપણે એને જોયા અને કંઈક જોયા છે એવું લાગે છે, પણ ખબર નથી કોણ છે, યાદ નથી આવ્યું. એટલે જ્યારે આપણે વિચાર કરીએ ને, સામે વ્યક્તિ આવે ને, તને મારી ઓળખાણ પડી? આપણે ક્યાં મળ્યા હતા? કહીએ ને આ વાત, અહીંયા આ જ વાત થઈ રહી છે. શું કહે છે? ઓળખાણ પડી છે તને? જોયા જ કરવું છે કે બોલવું છે હવે કઈ? શું કહે છે? ઓળખાણ કરી. મને જોવે છે તો હવે ઓળખાણ થઈ છે? ધણી સામેથી પૂછી રહ્યા છે. એ ધણીનો મીઠો અવાજ જે કાનોમાં પડે છે, દિલમાં વસી ગયો છે ને, એ અવાજને ક્યારે આપણે સાંભળ્યો સુંદર સાજી? આપણે વાતો તો બહુ કરી રહ્યા છે, મૂલ મિલાવવાની,
मूल मिलावन सुरता एकी राखीए मूल मिलावे माही श्याम श्यामाजी साची चित पेठे घूम जाए જ્યાં બેઠા છે મૂળ મિલાવનું ધ્યાન ચિતવન તો બહુ કરીએ ચર્ચની બહુ કરીએ વાતો બહુ કરી લઈએ ત્યાં ધ્યાન રાખવું ત્યાં ધ્યાન રાખવું પણ એ જે અલસ્તો બેરબ કુમની જે બૂમ છે એ આપણા કાનોમાં હજી આવી છે એ કુમ કરીને જે અવાજ આવી રહ્યો છે ને એ અવાજ હજી એવો ને એવો છે બેઠક ગરમી ના ટળી હજી બેસીને જે સીટ ગરમ થઈ છે ને આપણે અહીંયા આગળ એ તો અહીંયા આપણો વજન પડે અને આપણા શરીરનું એ થાય એટલે એની ગરમાહટ આવી જાય પરમધામમાં તો કોઈ વજન છે નહીં કોઈ વજનદાર વસ્તુ નહીં આપણા શરીર પણ કેવા છે કોમળ છે મૂરી છે પણ એ જે બેઠેલા છે ને એ સ્થિતિમાં એમાં કોઈ પણ પ્રકારની શું કહેવાય હલન ચલન કશું પણ પ્રકારનું બદલાયું નથી એ ગરમી જે બેઠકની થઈ છે ને એ ગરમી ટળી નથી હજી એવી એવી છે જે ધણીએ કીધું હતું ને આપણને અહીંયા ઉતારતા પહેલા અલસ્તો બેરબ કુમ કે ખેલમાં જાવ છે ને ભૂલતા નહીં કે હું જ તમારો ખાવંદ છું હું તમારો ખસમ છું અલસ્તો બેરબ કુમનો અર્થ જ એ થાય છે કે હું તમારો ખાવંદ છું આ વાતને ભૂલતા નહીં આપણે શું કીધું ભલે ના ભૂલે હમ હું તમને નહીં ભૂલું ધણી 100 બાર દેખો અજમાય કે અમે તમને ભૂલીશું નહીં તો જ્યારે આ ભલે ના ભૂલે હમ અને અલસ્તો બેરબ કુમ જે કીધું છે ને આપણા બંનેનો જે અવાજ છે ને એક થઈને આખા પરમધામમાં ગુંજી રહ્યો છે હજી પણ એક ગુંજ ચાલુ છે એટલે કહેવાનો અર્થ શું એ પણ હજી એવીને એવી છે અહીંયા ભલે ને વર્ષોના યુગોના બ્રહ્માંડો વીતી ગયા છે તો પરમધામમાં તો એની એ જ પડ છે તો શું એ ચિતવન આપણે જે કરીએ છીએ મૂળ મિલાવવાનું આપણે જોઈએ છે શ્યામ શ્યામાજી બેઠા છે એમના ચરણોમાં આપણે બેઠા છીએ તો જ્યારે સુરતા એકી રાખીએ ચોપાઈ બોલીએ એ ચિતવન કરીએ તો શું એ અવાજ આપણા કાનોમાં સંભળાય છે આ છે ખરું એ અવાજ જે છે ને મીઠો મધુર ધણીનો અવાજ એની મીઠાશ આપણા કાનોથી લઈને આપણા દિલમાં હજી કેમ નથી વાગી રહી પ્રેમની વાત છે અહીંયા આગળ જેવો ધણી બોલ્યા છે ને તુમકો મેરી પહેચાન તને મારી પહેચાન થઈ છે જ્યારે ધણીના મુખેથી આ વચનો સાંભળ્યા ને આટલી વચનોમાં તો દેવચંદ્રજીની હાલત શું થઈ છે ને એ તો દેવચંદ્રજી જ જાણે છે શ્યામાજી જ જાણે છે એમનો મીઠો અવાજ જે દિલમાં ઘોડાઈ ગયો છે ને જેમ દૂધમાં મિશ્રી ખાંડ ઓગળી જાય ને એ રીતે એ મીઠાશ છે પ્રેમ એ અવાજમાં એ ધણીના વચનો જે છે ને જે મુખેથી નીકળે છે એ વચનોને ક્યાંય સંગીતની જરૂર નથી આપણને તો કેવું ક્યાંક ગઈએ તો આપણે જેમ સંગીત આપણામાં પરોવાય ને ગાતા ગાતા તો એ બહુ મીઠું મધુર લાગે એને સાંભળ્યા કરવાનું મન થાય એટલે તો આપણે ભજનો કીર્તનો ગાઈ ગઈને આપણે જોડે જોડે વાજંત્રો વગાડતા હોઈએ છીએ એમાં વધારે રસ ઉમેરાય એ વાજંત્રોનો એ સંગીત ઉમેરીએ તો એમાં રસ વધી જાય એને બહુ સાંભળવાનું પછી મન થાય મારે ઘડીએ સાંભળવાનું મન કેમ કારણ કે સંગીત અને એ મીઠો અવાજ જે ગાવાનો છે એ બંને ભળીને શું કરે છે દિલમાં કંઈક ઠંડક આપી રહ્યા છે પણ ધણીનો મીઠો અવાજ એટલો મીઠો જેટલો મધુર છે ને કે એમને સંગીતની જરૂરત જ નથી એમના મુખેથી તો જે વચનો નીકળી રહ્યા છે ને વચનોમાં સંગીત ઓટોમેટિકલી વાગી રહ્યું છે એમાં વાજંત્રોની જરૂર પડે નહીં ધણીનો મીઠો અવાજ ક્યારે આપણે કાનોથી સાંભળ્યો છે આ છે ખરું ચિત્રણ ધણીના સામે બેસીને ધણી સામે બેસીને એમની સામે વાતો કરી છે આપણે જેમ દેવચંદ્રજી અત્યારે કરી રહ્યા છે અને સામે આવીને ઉભા છે અને દેવચંદ્રજી બેઠા છે આત્મિક નજરથી જોઈ રહ્યા છે આ નજરથી પણ દેખાઈ રહ્યું છે એ નૂરી સ્વરૂપ જોડે વાતો કરી રહ્યા છે એમના મીઠા વચનો દિલમાં વસી રહ્યા છે આ મીઠાશ એટલી મધુર સુંદર છે ને સુંદર સાજી કે એનું વર્ણન નહીં કરી શકતું ધણીના વચનો કેટલા મીઠા છે એમની જુબાન એમની જીહવા આપણે કહીએ છીએ ને
આ જીભ પર 6 પ્રકારના સ્વાદ આવેલા હોય છે, જેનાથી આપણને તીખું, મીઠું, મોળું, ખાટું, તુરું બધું આપણને લાગે. ધણીના જીભા પર કેટલા સ્વાદ આવેલા છે ને એ ધણીના મુખેથી નીકળતા વચનો સાંભળીને ખબર પડે એ કેટલા સ્વાદ છે. અનંત સ્વાદો આપેલા છે, અનંત મીઠાશ છે. આ મીઠાશ આપણા કાનોમાંથી આપણા દિલમાં હજી નથી આવી, એટલે આપણને હજી ઈષ્ટ નથી આવી રહ્યો, હજી એ પ્રેમ નથી આવી રહ્યો. ને આ પ્રેમને લાવવા માટે દુનિયા બધું કહી રહ્યા છે આપણને. યાદ કરો આ વાતો, આપણી જ છે આ વાતો, બીજા કોઈની નથી. દેવચંદ્રજીની વાત નથી, આ મારી વાત છે. ઘણી જયારે મને સામે આવીને આ વાત કરે ને તો હું શું જવાબ આપું? મારો શું જવાબ હશે? દેવચંદ્રજી તો એટલું પણ કીધું કે મને ભલે કશું નથી ખબર, પણ હું એટલું કહી શકું છું કે તમે મારા ખાવાનું છો. શું આપણી અંદર એ દ્રઢતા છે કે જ્યારે ધણી આપણને આવીને પૂછે તો આપણે કહી શકીએ કે હા ધણી તું મારો ભલો છે, મારો પ્રીતમ છે, મારો પ્રાણનાથ છે? આપણી અંદર એ અતૂટ ઈમાન, એ દ્રઢતા છે, એ પ્રેમ છે કે જેના દ્વારા આપણે કહી શકીએ છીએ? જ્યાં સુધી આ નથી ને ત્યાં સુધી ધણી પર સામે કેવી રીતે આવે? આપણે જાતે જ વિચારવાનું છે. ધણી સામે નથી આવી રહ્યા એમાં ધણીનો કોઈ વાંક નથી, આપણો જ વાંક છે. હજી આપણે એ સ્થિતિમાં આવ્યા નથી. ક્યારે આવીશું? હજી બીજો જન્મ લેવો છે, હજી બીજા જન્મમાં એ આપણે સ્થિતિ લાવીશું, એવું આપણું વિચારવું છે. હવે આ જીવને ફરી એ જન્મ મળશે નહીં મળે કશી જ કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. આ તન છોડ્યા પછી આ મનુષ્ય તન મળ્યું છે ને, એ તન છોડ્યા પછી ફરી મનુષ્ય તન જ મળશે એની કોઈ ગેરંટી? તો કેમ આ જ જીવનમાં ના કરી લઈએ? તું અત્યારે જ કરી લે, ફરી હવે જોવાની જરૂર પડે. ને હવે શું કહે છે? ધણી સામેથી આવીને પૂછી રહ્યા છે, તુમકો મેરી પહેચાન, શું તને મારી પહેચાન થઈ છે? અને આગળ બધી શું વાતો કરશે ને એ આપણે ધણી મહેનતથી કાલે જોઈશું. સુંદરતાથી ચોપાઈ દોહરાવી દઈએ. दिन 10-15 हुए, कथा सुनत है कान, तहाँ आए दीदार दिया, तुमको मेरी पहचान, तुमको मेरी पहचान। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय।